ખૂબ જ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 1 અને ચેપ્ટર 11 ની ચર્ચાઓમાં. તો ખૂબ જ સ્વાગત છે અને આજનો આપણો આ ક્લાસ છે એ આપણે આપણું જે પરંપરા છે એ પ્રમાણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે બોલો. કૃષ્ણ માતાજી, સર્વને દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. સરસ. તો આજનો અધ્યાયનું નામ છે વિરાટ રૂપ દર્શન. બરાબર. આપણે મંગલાચરણ થી શરૂ કરીએ. એક જ મિનિટ, ડાયરેક્ટ આ શેર થઈ ગયો. મંગલાચરણ શેર કરું. ચલો, રાધા ગોવિંદજીના દર્શન થાય છે? તમને દેખાય છે? હા માતાજી. દેખાય છે. ચલો તો ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी कृष्णानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. शिल प्रभुपाद की जय. गुरु महाराज की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण सर्वे ने. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આજનું આપણું અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન અથવા તો વિરાટ રૂપ દર્શન. ખૂબ જ સરસ મજાના ભગવાનના આજે આપણે દર્શન કરવાના છે. બરાબર. વિરાટ રૂપ દર્શન. તો આમાં જે આપણી સ્લાઇડ છે એમાં શેનો ફોટો દેખાય છે તમને? કોણ હેન્ડ રેઝ કરીને મને કહેશે? બોલો, શું છે? કોણ છે? કયો પ્રસંગ છે? ચલો હેન્ડ રેઝ કરો જેને ખબર હોય એ. સ્ક્રીન ઉપર જે છે વિરાટ રૂપ દર્શન ની નીચે ફોટો છે ને, એ શેનો છે? કોણ કહેશે? કાજલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આમાં જયારે બાલગોપાલો જયારે માટી ખાય છે ત્યારે યશોદા માતા એમને મોઢામાં જયારે કે માટી ખાધી છે તો એ ખોલે છે તો એમાં એમના આખા બ્રહ્માંડનું દર્શન થાય છે એમને. હરી બોલ. ખૂબ સરસ. બીજા કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ. વધારે કઈક એડ કરીને કેવું છે? બરાબર જ છે. માતાજીએ સરસ કીધું કે જ્યારે ભગવાન છે એ માટી ખાય છે તો યશોદા મૈયા પૂછે છે કે માટી ખાધી? તો કે ના ના મૈયા, મેં નથી ખાધી. કે ના ના, બલરામ કે છે કે તે માટી ખાધી. તો કે બલરામ તો ખોટો છે, એવું થોડું હોય કે. તો ના ના બતાય હાલ. તો પછી બતાવે છે તો માટી આમ દાંતમાં અને જીભમાં ને બધે હોય છે અને માટીનું મુખ હોય એમાં ભગવાનને યશોદા મૈયાને ભગવાન છે એ બ્રહ્માંડનું દર્શન કરાવે છે. એમના મુખમાં આખું બ્રહ્માંડ દેખાય છે ને એમાંય વળી પાછા એક કૃષ્ણ ને એક યશોદા મૈયા આવી રીતના બેઠાલા હોય છે. સમગ્ર વિશ્વનું દર્શન કરાવે છે. બરાબર. તો આ વિશ્વરૂપ દર્શન છે. પણ યશોદા મૈયા છે એ ભગવાનના ભક્ત છે. ભગવાન યોગ માયા, એટલે એમને એમ થાય કે આ કોક દેવી દેવતાઓનો હાથ લાગે છે કે મારો આ ભ્રમ થાય છે. બરાબર. આપણે એવું કઈક હોય તો એમ વિચારીએ ને
તો યશોદા મૈયા એમ વિચારે છે, એવું નહીં કે આ તો ભગવાન છે, કેમ કે વ્રજવાસી છે ને એ ભગવાનને ભગવાન માનતા જ નથી. એ તો મારો લાલો, મારો કાનો, મારો મિત્ર, મારો પ્રેમી, મારો પતિ, એ બધા ભાવમાં ભગવાનને પ્રેમ કરતા હોય છે. તો યશોદા મૈયા યોગ માયામાં હોય છે, એમને ખબર જ નથી પડતી કે આ ભગવાન છે કે આવું કરે છે. ઇવન જયારે દામોદર લીલા થાય ત્યારે ભગવાનને બાંધતા હોય ને તો દર વખતે દોઢું 2 ઇંચ ટૂંકવું પડે. તો એવું મગજમાં જ નથી આવતું એમને કે આવું કેમ થાય છે, દર વખતે 2 ઇંચ ટૂંકવું પડે દોઢું, બરાબર? કેમ કે એ ઓલું જ વિચારી જ નથી શકતા. એ ભગવાન પ્રત્યે પ્રેમ જ એમનો એટલો છે, એટલા માટે. તો આ સમગ્ર વિશ્વરૂપ દર્શન કરાવે છે, એવું જ વિશ્વરૂપ દર્શન હવે આપણે અહીંયા જોવાના છે. અર્જુનજી છે એ ભગવાનના ભક્ત છે, અને ભગવાને ગઈકાલે અધ્યાયમાં કીધું ને કે તું મારો મિત્ર છે, તું મારી ઈર્ષા નથી કરતો, એટલે માટે હું તને આ ગુહ્ય જ્ઞાન છે એ આપી રહ્યો છું. તો આજે ભગવાન પાછા એમને કહેશે કે હું તને આ વિશ્વરૂપ દર્શન કરાવી રહ્યો છું, કેમ કે તું મારો મિત્ર છે, તું મારો સખા છે, બરાબર? એટલા માટે. તો આપણે અહીંથી અધ્યાય છે આપણો શરૂ કરીએ. તો અધ્યાયનું એકવાર શોર્ટમાં શું શું જોવાના છે એ આપણે જોઈ લઈએ. કે વિરાટ સ્વરૂપ બતાવવાની અર્જુનની વિનંતી. અર્જુનજી પહેલા વિનંતી કરે છે, બરાબર? પછી શું આવશે? ભગવાન કૃષ્ણ તેના વિરાટ રૂપનું વર્ણન કરે છે કે મારું વિરાટ રૂપ આવું છે. પછી સંજયજી છે એ અર્જુનજીની દ્રષ્ટિએ વર્ણન કરે છે, અર્જુનને જોવાનો અનુભવ શું થાય છે એ વિરાટ રૂપનો, અને કૃષ્ણ ભગવાનના આપણે સાધન કઈ રીતે બની શકીએ. અને અર્જુનજી છેલ્લે છે એટલા ડરી જાય છે અને એ પ્રાર્થના કરે છે. તો સૌથી પહેલા આપણે પહેલા શ્લોકમાં જઈએ. તો અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમં ગુહ્યમ આધ્યાત્મ સંગીતમ યત્વ યોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. તો અર્જુનજી શું કહે છે, બરાબર? કબૂલ કરે છે કે મદ અનુગ્રહાય, બરાબર? અનુગ્રહ એટલે શું? કૃપા, બરાબર? જરૂરી છે આપણે એનો આભાર વ્યક્ત કરી. આભાર ભગવાન, તમારી કૃપાથી જ આ બધું થયું. આપણે કેટલી વખત કહેતા હોય ને, તો અહીંયા અનુગ્રહાય ભગવાનની આભાર વ્યક્ત કરે છે કે આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયનો મને ઉપદેશ આપ્યો છે ને, તે શ્રવણ કરી અને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. જો આપણે કોઈકના આભારી બનીએ ને તો આપણો આનંદ વધે. બાળક હોય એને ખબર હોય, બરાબર, કે બધું જ છે એ પપ્પા અને મમ્મી જ બધું કરે છે, બરાબર? છતાં પણ ક્યારેક બાળક છે એક નાનકડી કઈક ગિફ્ટ લઈ આવે, કઈક આપે, બરાબર, તો કેટલો આપણને આનંદ થાય. આપણે જોયું હોય ને, આપણા જ પૈસા હોય પણ નાનકડું બાળક હોય આપણા માટે ક્યારેક બોલ પેન લઈ આવે, ક્યારેક કઈક પેપર, ચોકલેટ, સમથિંગ કઈક લઈ આવે, અને એ આપણને આપે તો આપણને કેટલી એમ થાય, વાહ મારો બાળક મારા માટે લઈ આવ્યું, એમ થાય ને. તો એવી રીતના આભાર વ્યક્ત કરવો. આપણા જ પૈસા છે, બરાબર, અને ઇવન આપણને કહીને પણ ગયા હોય છે કે હું તમારા માટે આ લઈ આવું છું, છતાં પણ એ લઈને આવે તો કેટલો આનંદ થાય આપણને. એટલા માટે જ આપણે આભાર વ્યક્ત કરવાનું શીખવું જોઈએ શરૂઆતથી જ, બરાબર? તો જ આપણે એક સારા વૈષ્ણવો કહેવાય. કે કોઈક આપણને નાનામાં નાની કઈક મદદ કરે, કઈક આપણને સપોઝ કે આપણને આ ભગવદ્ ગીતાની લિંક આપી દે, બરાબર, આપણને ક્લાસની લિંક આપી દે, આપણને ત્યાં જોડી દે. હવે એના માટે કઈ ન હોય, એક ક્લિક કરી અને મેસેજ થઈ જાય, પણ એ લિંકના કારણે એક આખા માણસની જિંદગી પરિવર્તન થઈ શકે છે. તો આપણે એનો આભાર વ્યક્ત કરવા શીખવું જોઈએ. અને જો આભાર વ્યક્ત કરીએ ને તો જ કોઈક સંબંધ છે ને એ લાંબો ચાલે. કોક માણસ આપણા માટે કરે કરે કરે, ગમે એટલી વસ્તુ કરે, આપણે કોઈ દિવસ એને થેન્ક યુ જ ન કહીતો, તો અમુક સમય થાય એટલે એ સંબંધ છે એ શુષ્ક બની જાય, બરાબર? તો સંબંધ છે એ લાંબો ક્યારે ચાલે? જયારે આપણે આભાર વ્યક્ત કરીએ. આભારથી આપણે કંઈક આપી રહ્યા છીએ, આપણે કંઈક એમને કોમ્પ્લિમેન્ટ આપીએ છીએ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ મારી માટે કર્યું, બરાબર? તો હંમેશા આપણે શીખવું જોઈએ. આપણો વાંક હોય તો આપણે સોરી કહેતા પણ શીખવું જોઈએ, અને આપણે થેન્ક યુ પણ કહેવા જોઈએ. અને તો જ છે ને એ સામેની વ્યક્તિ એને સારો અનુભવ થાય, કે એને એમ થાય કે ચલો આ માણસ મારી કદર કરે છે, આ વિશાળ હૃદય વાળો માણસ છે, મારે એનો બીજી વાર પણ આભાર, બીજી વાર પણ મારે એને મદદ કરવી છે, બરાબર? ક્યારેક આપણે કઈક ઓલા એટલું આપણા માટે કરે ને આપણે કઈ ન કહી તો આને તો કઈ કદર જ નથી, હવે બીજું આની માટે કઈ કરવું જ નથી મારે, એવું થઈ શકે. તો એટલા માટે આભાર વ્યક્ત કરવો એ ખૂબ જ જરૂરી છે. જો અર્જુનજી અહીંયા આપણને શીખવાડે છે
તો આપણે કેવા છીએ ખબર છે કે એક નાનકડી સ્ટોરી એવી છે કે એક પોસ્ટ ઓફિસ, ભગવાનને ત્યાં એક પોસ્ટ ઓફિસ છે અને એમાં બે ઓલા ડબ્બા હોય ને એવા રાખેલા છે કે એક ડબ્બો છે ને એમાં એવા જ લેટર આવે છે ભગવાનને કે આ કામ કરી દો, આ કામ કરી દો, આ કામ કરી દો, આ કામ કરી દો. બીજો એક ડબ્બો છે ને એમાં આપણે આભાર વ્યક્ત કરેલા હોય ને એ જ લેટર આવે. તો ઓલો જે છે ને લેટર કે જેમાં ઓલો ડબ્બો કે જેમાં આપણે ભગવાન આ કરો ને તે કરો, એ તો ઘડી ઘડી ઉભરાવા માંડે, ઘડી ઘડી એને ખાલી કરવો પડે. અને જે આભાર વ્યક્ત કરવા માટેનું બોક્સ છે ને એમાં કોઈ આપણે એકેય લેટર નાખતા જ નથી. બરાબર ને? ઇવન આપણે જોઈએ તો આપણે જયારે મંદિરે જાય ત્યારે આપણે કેવી પ્રાર્થના કરી, ભગવાન આ આપી દેજો ને તે આપી દેજો, નામ કરી દેજો ને તેમ કરી દેજો, બાળકને જોબ નથી મળતી એ આપી દેજો, નાનું હોય તો એને ભણવામાં હોશિયાર કરજો, ને કેટલું બધું હોય ને, લગ્ન કરી દેજો ને ઘરના ઘર કરી દેજો ને હેલ્થ સારી નથી એ કરી દેજો. કેટલું બધું આપણે ભગવાન પાસે માગી લે, પણ ક્યારેય ભગવાનને આપણે આભાર વ્યક્ત કર્યો કે ભગવાન હું તો શું કહેવાય ગાંડા, કઈ ખબર જ ન હોય, બેભાન થઈને હું તો સુઈ ગઈ હતી રાત્રે, પણ તમારો આભાર કે તમે મને સવારે ઉઠાડી, તમારો આભાર કે તમે તમારા સરસ આવા મંગલા દર્શન કરાવ્યા, આવા ભક્તોનો સંગ મને આપ્યો. આપણે ક્યારેય આભાર વ્યક્ત નથી કરતા. બરાબર ને? તો હંમેશા આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. હવે એક વખત કેવું થયું કે એક ભક્ત છે ને એ અને ભગવાન બંને વાતો કરતા હતા. તો એ ભક્ત ભગવાનને કીધું, ભગવાન કે જયારે મને મુશ્કેલી હતી ને ત્યારે તમે મારો સાથ છોડીને જતા રહ્યા. એટલે ભગવાન કે એવું તો કદી ન બને. કે ક્યારે એવું હતું? તો કે હાલો તમે માનતા નથી ને, હું તમને બતાવું. એમને એ લઈ ગયા દરિયા કિનારે કે જો અહીંયા આ મુશ્કેલી નથી ને ત્યાં સુધી આપણા બેયના પગલાની છાપ છે. ઓલા રેતીમાં આપણે ચાલીએ એટલે પગલાની નિશાન પડી જાય ને, તો કે અહીંયા જો બેયના પગલાની છાપ છે. હવે કે અહીંથી આગળ આપણે જાય ને એટલે કે મારા એકના જ પગલાની છાપ છે. તમે મારો સાથ છોડીને જતા રહ્યા કે મારે મુશ્કેલી આવી ને એટલે ભગવાન પછી ભગવાનના હાથમાં બધું હોય ને, ઓલો વિડીયો કેમ પ્લે કરે એવી રીતના પ્લે કરીને બધા એ કે જો બેટા કે ત્યારે મેં તને તેડી લીધો તો, મેં તને ઉંચકી લીધો તો, ગોદમાં હતો તું મારી, એટલે કે આ નિશાન છે ને એ મારા પગની નિશાન છે. તારે તો કેટલું દુઃખી થવાનું હતું, પણ મેં તારા ઉપર કૃપા કરીને એટલે તું આટલો જ દુઃખી થયો. બરાબર? તો એવી રીતના ભગવાન શું છે, સુહૃદમ સર્વભૂતાના, ક્યારેય આપણો સાથ છોડીને જાય નહીં. અને એટલા માટે જ આપણે અનુગ્રહ ભગવાનનો હંમેશા આભાર વ્યક્ત કરવો જોઈએ. અને અર્જુનજી શું કહે છે કે હવે મારો મોહ દૂર થઈ ગયો છે. બરાબર? તો અર્જુનજીનો તો મોહ દૂર થઈ ગયો, પણ આપણો બધાયનો મોહ દૂર થયો નથી થયો. બરાબર ને? એટલા માટે ભગવદ ગીતા હજી આગળ છે. જો અર્જુનજી માટે પૂરી થઈ ગઈ અહીંથી. અર્જુનજીએ કહી દીધું મારો મોહ દૂર થઈ ગયો. શેના માટે હતું? અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો હતા ને, ચલો બોલી જાવ. શું કામ યુદ્ધમાં ભગવાનને ભગવદ ગીતા કહેવાની જરૂર પડી? કેમ કે અર્જુનજી યુદ્ધ નતા લડવા માંગતા. તો યુદ્ધ ન લડવાના 5 કારણો કયા છે? હેન્ડ રેસ કરો ચલો. અક્ષય પ્રભુ બોલો. હરે કૃષ્ણ. કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરા અને અસમંજસ. હરી બોલ. ખૂબ સરસ. અનિશ્ચિતતા, અસમંજસ. તો એના કારણે અર્જુનજીએ કીધું કે હું યુદ્ધ કરવા માંગતો નથી. બરાબર? તો એના જવાબમાં ભગવદ ગીતા આખી ચાલુ થઈ. ભગવાને આખું એમને જ્ઞાન આપ્યું. અહીંયા પહોંચતા પહોંચતા અર્જુનજીએ કહી દીધું હવે મારો મોહ દૂર થઈ ગયો છે. તો હવે ભગવદ ગીતા શું કામ આગળ વધે છે? આપણા માટે. આપણો મોહ દૂર નથી થયો. બરાબર ને? તો જોઈએ હવે ભગવાન આપણને શું કહે છે. તો એક અમરનયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપણા અક્ષર મહિમાનો પણ અનુભવ કર્યો છે. ભગવાને આગળ કીધું ને, ક્યાં કીધું ઉત્પત્તિ લય વિશે? 8મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં. બરાબર? કઈ રીતે જીવોનું સર્જન થાય છે, કઈ રીતે એમનો વિનાશ થાય છે. અને હવે અર્જુનજી શું કહે છે કે હવે તમે તમારો અક્ષય મહિમા છે એનો પણ મને અનુભવ કર્યો છે. હવે ભગવાનની સ્તુતિ કરે છે. શું કહે છે કે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હું આપનો સ્વયં આપના જણાવ્યા પ્રમાણે વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ અદ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપને એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. બરાબર? ભગવાન અર્જુનજીની સામે ભગવાનનું કયું રૂપ છે અત્યારે? બોલો. દ્વિભુજ દ્વિભુજ. હા, દ્વિભુજ શ્યામ સુંદર. એ એમનું વાસ્તવિક રૂપ છે, મૂળ રૂપ છે. અર્જુનજી કહે છે ને કે હું આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું.
પણ હવે અર્જુનજી શું ઈચ્છા વ્યક્ત કરે છે કે જે સ્વરૂપે તમે આ જગતમાં પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. મતલબ કે વિરાટ રૂપ, બરાબર. શ્રીમદ ભાગવતમ બીજા કેન્ટોમાં આખું વિરાટ રૂપનું વર્ણન આવે છે, બરાબર. તો એ વિરાટ રૂપ કઈ રીતે ઉત્પન્ન થયું, કઈ રીતે આકાશ ઉત્પન્ન, પંચ મહાભૂત કઈ રીતે ઉત્પન્ન થયા, કઈ રીતે ઇન્દ્રિયો, એના વિષયો, બરાબર, એ બધું જ ત્યાં શ્રીમદ ભાગવતમમાં સરસ રીતે વર્ણન કરેલું છે. ભગવાન આ પૃથ્વીમાં પ્રવેશ કઈ રીતના કરે છે, તો અર્જુનજી કે છે કે મારે એ પણ તમારી પાસેથી જાણવું છે. પછી વળી શું કે છે, હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોય તો કૃપા કરી અને મને આપના એ અત્યંત અનંત વિશ્વરૂપનું દર્શન આપો. બરાબર. શું કે છે, યોગ્ય લાગતો હોય તો, બરાબર, નમ્રતા કરે છે, પૂછે છે કે ભગવાન જો તમને યોગ્ય લાગે ને તો તમે આપો. બરાબર. આપણે તો કેટલી વાર કેવું હોય, ભગવાન આ આપો, તે આપો, આ આપો, તે આપો, પણ ભગવાન કે બેટા તારા નસીબમાં જ નથી, તું એ લઈશ તો પણ તું હેરાન થઈશ. પણ નહીં, આપણે તો રોજ એ જ પ્રાર્થના, મને જ્યાં સુધી નહીં ભગવાન પરાણે થાકીને કંટાળીને ઠીક છે ચલો હું તને આપી દઉં, ભલે તું હેરાન થતું હોય. બરાબર. તો એવું ન હોવું જોઈએ. સંબંધોમાં ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ, બરાબર. તો એ સંબંધ છે એ ફૂલે ફાલે. આપણે ક્યારેય પણ કંઈક માગીએ તો ત્યારે આપણે શું ભગવાન પાસે માગીએ વાંધો નહીં, ચલો હજી આપણી ચેતના એવી છે, હજી આપણે લેવલ 1 માં છીએ, આપણે કોઈક પાસે માગીએ, કોઈક દેવી દેવતાઓ પાસે, પીર ફકીર બાબા પાસે, એના કરતા સારું છે કે આપણે ભગવાન પાસે માગીએ, બરાબર. પણ માગવાનું કઈ રીતના કે ભગવાન જો આમાં મારું શ્રેય હોય, પેલા ભગવાન અર્જુનજીએ શું કીધું, શ્રેય યત શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિતન, મેં કીધું ને, જો શ્રેય હોય, શ્રેય એટલે શું છે, લાંબા સમયનો ફાયદો, બરાબર ને. તો લાંબા સમયનો ફાયદો હોય તો તમે મને આપો. ભગવાન તમને આમાં મારું શ્રેય લાગતું હોય તો તમે મને આપો, જો તમને યોગ્ય ન લાગતું હોય તો તમે ન આપો તો પણ ચાલશે, બરાબર. તો અર્જુનજી અહીંયા કે છે કે જો હું તમને અધિકારી લાગતો હોય તો તમે મને વિશ્વરૂપ બતાડો, જો તમને એમ લાગતું હોય કે આનામાં યોગ્યતા નથી તો તમે નહીં બતાડો તો પણ ચાલશે, બરાબર. તો એવી સંબંધોની મોકળાશ હોવી જોઈએ. ઇવન આપણે ભૌતિક જગતમાં પણ એવું હોવું જોઈએ. અમુક પત્ની હોય, પતિની પાછળ નહીં મારે આ લેવું છે લેવું, પણ તમે જોવો તો ખરા પતિની સિચ્યુએશન શું છે, પોસિબલ છે નથી, બરાબર. તો એ રીતના સંબંધોની મોકળાશ હોવી જોઈએ, તો કોઈ પણ સંબંધ છે એ લાંબો સમય ટકી રહે. હવે શું છે, જો અર્જુનને પહેલેથી જ કૃષ્ણની સર્વોપરિતા વિશે ખાતરી હતી, બરાબર છે, અર્જુને કહી દીધું ને મારો મોહ દૂર થઈ ગયો છે, તો પછી તે શા માટે વિરાટ રૂપ જોવા માંગ કરે છે. ચલો તમે લોકો માટે ક્વેશ્ચન છે કે અર્જુનજીને વિરાટ રૂપ શું કામ જોવું હતું, બરાબર. ચલો હેન્ડ રેસ કરો અને મને આન્સર આપો. સૌથી પહેલા હેન્ડ રેસ છે લતા માતાજીનું. બોલો લતા માતાજી. હરે કૃષ્ણ માતાજી. અર્જુનને છે ને વિશ્વાસ વધારવો હતો, કેમ કે જે લોકો ત્યાં હાજર નથી એમના માટે પ્રમાણ સ્થાપિત કરવું હતું કે ભવિષ્ય કળિયુગમાં પણ કોઈ એવું ના પોતાની જાતને કે હું ભગવાન છે એવું બતાવે, એટલે ભવિષ્યના દેવતાઓ માટે અને માપદંડની રચના કરવી હતી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ, ધન્યવાદ. તો સૌથી પહેલા તો યુદ્ધ વિરાટ રૂપ જોવાના 3 કારણો. સૌથી પહેલું શું છે, અર્જુનજીના વિશ્વાસને વધારવા માટે. અર્જુનજીને ખબર જ હતી, બરાબર, પણ કેવું હોય આપણી શ્રદ્ધા, આપણી કેવી છે, ડેલિકેટ શ્રદ્ધા છે, બરાબર. તો અર્જુનજીની શ્રદ્ધા વધે એટલા માટે. બીજું શું છે, જે લોકો ત્યાં હાજર નથી તે માટે પ્રમાણ. અત્યારે ખબર હોય કે આ કળિયુગના જીવ છે, એમ કે અમે ક્યાં ત્યાં હાજર હતા, અમને ક્યાં ખબર હતી વિશ્વરૂપ હતું, કામ હતું, તેમ હતું, બરાબર. અમે તો નથી માનતા ભગવાન છે એમ, ભગવાન કૃષ્ણ છે એમ. તો આપણા જેવા લોકોને પ્રમાણ મળે એટલા માટે. અને કોક ફ્યુચરમાં અત્યારે એમ કે ને હું ભગવાન છું, અત્યારે આપણે કેટલા ગલિયન ખાચીએ ભગવાન બનીને બેઠા હોય છે, તો આપણે તરત એમને કહી શકીએ અચ્છા તમે ભગવાન છો, તો ભગવાને તો વિશ્વરૂપ બતાડ્યું હતું, તમે બતાવો, બરાબર. તો આપણે એ લોકોને પ્રમાણ. પછી ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના કરવા માટે, કે જે અમુક કોઈ બની બેઠેલા દેવતાઓ એના સ્થાપના કરવા માટે માપદંડની, કે ચલો તમે ભગવાન છો, તમે વિશ્વરૂપ બતાડો, બરાબર. આપણા જેવા લોકો હાજર નથી એના માટે, અને અર્જુનજીના વિશ્વાસને વધારવા માટે વિરાટ રૂપના આ 3 કારણો છે. તમે એવું યાદ રાખવું હોય તો સ્ક્રીનશોટ તમે લઈ લો, તો પછી તમારે યાદ રહી શકે. તો ખૂબ જ અગત્યનું છે આ 3 કારણો, બરાબર. હવે શું આપણને કૃષ્ણના વિશ્વરૂપ બતાવવાની માંગ કરી શકીએ, આપણે માંગ કરી શકીએ? બોલો તમે શું કહો છો?
આપણે ભગવાનને કહી શકીએ કે ભગવાન તમે મને વિશ્વરૂપ બતાડો, અર્જુનને તો બતાવ્યું તું? ના ના માતાજી. માતાજી. ન કહી શકી. કેમ ન કહી શકી? યોગ્યતા હોવી જોઈએ. આપણી લાયકાત નથી માતાજી. લાયકાત નથી. હરી બોલ, ખૂબ સરસ. તો આપણે છે એ ભગવાનને ન કહી શકીએ, કેમ કે આપણામાં એ યોગ્યતા, ભગવાન અર્જુનજીને સર્ટિફિકેટ આપે છે ને. કાલે કીધું તું ને, તું મારી ઈર્ષા નથી કરતો, તું અમોઘ છે, તું મિત્ર છે મારો, તું અનસૂયવે, બરાબર, ઈર્ષા રહિત છે, પરંતપ છે તું. એટલા માટે અર્જુનજી છે એ ભગવાનની નિત્ય પાર્ષદ છે, ભગવાનના મહાન ભક્ત છે. તો એ ભગવાનને પ્રાર્થના કરી શકે, પણ આપણું એ લેવલ નથી કે આપણે ભગવાનને પ્રાર્થના. ઇવન ભગવાન જો વિશ્વરૂપ બતાડે ને તો પણ આપણે એ જોઈ ન શકીએ. આગળ આપણે જોશું. તો હવે ભગવાન શું કે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તો મારી વિભૂતિઓ જો સેંકડો હજારો પ્રકારના દેવી અને વિવિધ વર્ણોવાળા રૂપને જો. એક શું છે કે ભગવાને 10મા અધ્યાયમાં કહી દીધું કે નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું, ઘોડાઓમાં ઊંચી શ્રવા હું છું, દેવતાઓમાં ઇન્દ્ર હું છું. બરાબર, કેટલું બધું ભગવાને કીધું ને કે યમરાજ હું છું, ઊંચે શું કહેવાય, અર્યમાં હું છું, બરાબર, ચંદ્ર હું છું, સૂર્ય હું છું. કેટલું બધું ભગવાને કહી દીધું. હવે આપણે એમ કહીએ કે હું કહી દઉં, હાલો હું નદીમાં ગંગા છું, હું આમ છું, હું તેમ છું. પણ બધા થોડા માની લેશે કે હા તમે તો કયો, હવે એમાં કહેવામાં શું છે, મારું મોઢું જે બોલવું હોય એ બોલી શકું. બરાબર, વાણી સ્વતંત્ર છે, આપણે આપેલું છે. તો અર્જુનજી ભગવાન એટલા માટે કે છે કે મેં થિયરી તને બતાડી દીધી કે હું આ છું, આ મારી વિભૂતિ છે, પણ પ્રેક્ટિકલ પણ હવે હું તને બતાડું છું. જો આ મારું વિરાટ રૂપ છે ને, એમાં મેં મારી જેટલી વિભૂતિ કીધી હતી ને એ બધી જ વિભૂતિ તું અહીંયા જો. એ સિવાય બીજું શું છે, દેવી અને વિવિધ વર્ણો વાળા રૂપને પણ તું જો મારામાં. બરાબર, તો હવે ભગવાન છે એમનું વિરાટ રૂપ દર્શન ચાલુ કરે છે. શું કે છે ભગવાન, એ ભારત, હવે તું અહીંયા આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમાર, મરુતો, અન્ય દેવોના વિવિધ રૂપો જો, એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. બરાબર, શું જોવાનું છે, કેટલું બધું. અને આ બધું કેવું છે કે જે આનાથી પૂર્વે ક્યારેય કોઈએ જોયા પણ નથી અને સાંભળ્યા પણ નથી. બરાબર, તો ભગવાન છે અહીંયા કે છે કે આપણને એમ થાય કે વિશ્વરૂપ પેલા કોઈએ જોયું નહીં, પેલા કોઈએ નહોતું જોયું. આપણને એમ થાય બ્રહ્માંડનું દર્શન તો કરાવ્યું હતું, પણ એ પૂરું વિશ્વરૂપ નહોતું. બરાબર, એક બ્રહ્માંડનો પોર્શન ભગવાન એમને દેખાડ્યો હતો. અને જ્યારે ભગવાન છે એ હસ્તિનાપુરમાં શાંતિદૂત બની જાય છે ને, ત્યારે પણ વિશ્વરૂપ દર્શન કરાવે છે. બરાબર, દુર્યોધનને પણ એ પણ કેવું હતું, મિની વિશ્વરૂપ. જે આ વિરાટ વિશ્વરૂપ છે એ ભગવાન કે છે કે આ મારા અત્યારથી પહેલા કદી કોઈએ નહોતું જોયું, હું તને પહેલી વખત આ બતાડવા જઈ રહ્યો છું. અને શા માટે માત્ર અર્જુન જ વિશ્વરૂપ જોઈ રહ્યા છે? બોલો, અર્જુનજી જ કેમ વિશ્વરૂપ જોઈ રહ્યા છે? હેન્ડ રેઝ કરો, ચલો. ચલો બીજા કોક હેન્ડ રેઝ કરો. હા, અક્ષય પ્રભુ બોલો. હરે કૃષ્ણ. કેમ કે એ તેમનો સખા છે અને મિત્ર છે. હમ, ભગવાનની સરસ. વાત બધું માનતા. હા, પણ એક બીજી વાત રહી ગઈ ને, પેલું શું આપે છે, ચશ્મા, એ ભૂલાઈ ગયા ને. દિવ્ય હા, ચક્ષુ. દિવ્ય દિવ્ય દ્રષ્ટિ. ચક્ષુ આપે છે. 3D આપણે જોવું હોય તો કેમ 3D માટે ઓલા ગ્લાસીસ પહેરી તો જ દેખાય ને. તો એવી રીતના અર્જુનજી છે શું કામ જોઈ શક્યા? કેમ કે ભગવાને એમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. જો શું કે છે, હે અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે છે ને તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છે છે તે સર્વ વિશ્વરૂપમાં જોઈ શકે. ખાલી એવું નહીં કે અત્યારનું ને ભૂતકાળનું. આપણે કેવું હોય કે ભૂતકાળનું બધું આપણને યાદ છે, બરાબર, પાસ્ટમાં આપણે આવું આવું થયું છે, અને અત્યારનું વર્તમાન તો આપણને ખબર જ છે, પણ ભવિષ્ય વિશે શું, બરાબર, ફ્યુચર આપણે ન જાણી શકીએ ને. તો ભગવાન કે છે તારે જે ફ્યુચર જોવું હોય ને એ પણ તું આમાં જોઈ લે. અહીં એક જ સ્થાનમાં તું સાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. ભગવાનનું એક જ વિરાટ રૂપ છે, એમાં સાવર, સાવર એટલે શું, જે સ્થિર છે એ સાવર, બરાબર, અને જંગમ એટલે જે મૂવિંગ છે, જે હાલી ચાલી શકે છે, એ બધું જંગમ. તો આ બધું જ છે સંપૂર્ણ મારામાં અવસ્થિત છે, અને એ તારે જે જોવું હોય ને તું બધું જ જોઈ લે, છૂટ છે તને. બરાબર, પછી આગળ શું કે છે, પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં.
બરાબર ને? આપણે વાત કરીને આપણી આંખો કેવી છે? માંસની બનેલી છે. આપણી ઇન્દ્રિયો છે એ લિમિટેડ છે, એની શક્તિઓ લિમિટેડ છે. આપણે એમ થાય નહીં, મારી આંખ તો બહુ સ્ટ્રોંગ છે, તેજ છે, હું તો ગમે તે જોઈ શકું. પણ થોડીક વાર તડકામાં એકદમ ઊભા હોય ને અંધારિયા રૂમમાં સીધા આપણે આવી જાય તો દેખાય આપણને કઈ ન દેખાય, તરત આમ બધું બ્લાઇન્ડ થઈ જાય. થોડીક વાર થાય એડપ્ટેશન આવતા, બરાબર, એડજસ્ટ થતા આપણી આંખને એ વાતાવરણ સાથે. પછી અંધારામાં પણ આપણે જોઈ શકીએ, પણ એકદમ તડકામાંથી અંધારામાં આવી તો એ આપણી ઇન્દ્રિયોની લિમિટેશન છે. તો એટલા માટે ભગવાન કહે છે કે તારી આ આંખથી તું નહીં જોઈ શકે, તો હું તને શું કરું છું? દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. જે તારે જોવું છે એ બધું તું તારી આંખે નહીં જોઈ શકે. એટલે આપણે ઓલા 3D મૂવીમાં જઈને જો એમાં ફોટો બતાડેલો છે ને, આપણી આંખે જોઈ તો શું થાય? આપણને નુકસાન થાય આંખને. એમાંથી એવા વેવ્સ બધા નીકળતા હોય તો એના કારણે નુકસાન થાય. એટલા માટે ભગવાન છે અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપે છે. આ સિવાય પણ બીજી એક દિવ્ય દ્રષ્ટિ કોને મળેલી હતી? સંજય. સંજયને. સંજયજીને. અને એ કોણે આપેલી હતી? વ્યાસ વ્યાસજી. વ્યાસ. વ્યાસદેવજીએ. ખૂબ વ્યાસ. સરસ, હરિબોલ. હા. તો આગળ આપણે જોઈએ. હવે સંજયજી બોલે છે, શું કે છે? હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. બરાબર. સંજયજી પણ ભગવાનના મહાન ભક્ત છે. શું કે છે? મહાયોગેશ્વરો હરિ. આ પરથી આપણને ખબર પડે સંજય છે એ પણ ભગવાનની સ્તુતિ કરે છે. તો સંજયજી છે એ કોઈ સંજયજીને આપણે નીચા સ્તરે ચિતરવા ને એ પણ આપણો અપરાધ છે. સંજયજી ભગવાનના મહાન ભક્ત છે અને એટલા માટે જ વેદવ્યાસજી છે ને એ ભગવાનના 27 અવતાર છે. જો આપણે કોઈક છે વેદવ્યાસજી છે એટલે કેટલા બધા વેદો, ઉપનિષદો, પુરાણો બધાની રચના કોણે કરી છે? વેદવ્યાસજીએ. બરાબર. તો એ ભગવાનની શક્તિ વિના પોસિબલ ન બને. તો એ સ્વયં ભગવાન એક એમની શક્તિનો સંચાર કર્યો. 27 અવતાર છે અને એમને સંજયજીને દિવ્ય દ્રષ્ટિ આપી છે. તો આપણને ખબર હોય કે ભગવાનના મહાન ભક્ત છે અને એટલા માટે જ ભગવાનને શું કે છે? મહાયોગેશ્વરો હરિ. બરાબર. ભગવાનના મહાન ભક્ત ભગવાનને મહાયોગેશ્વર કહે છે. અને જો બાજુમાં પિક્ચર છે એમાં શું છે? એ સંજયજી છે એ ધૃતરાષ્ટ્રને આખી વાત કરે છે. તો ધૃતરાષ્ટ્રના હાવભાવ તમે એ પિક્ચરમાં જોવો. અત્યાર સુધી ધૃતરાષ્ટ્રને શું હતું કે હું તો સમ્રાટ છું, મારી પાસે તો આટલી બધી સેના છે, મારી પાસે દ્રોણ છે, ભીષ્મ છે, બરાબર, કર્ણ છે, જયદ્રથ છે, કેટલાય બધા યોદ્ધાઓ છે અને આ બધા પાસે તો કાંઈ નથી. આમનું તો કાંઈ યુદ્ધમાં નથી. પણ જેવું વિશ્વરૂપનું દર્શન ચાલુ થયું અને ધૃતરાષ્ટ્ર છે એના હાજા ગગડી ગયા અને હવે તો પૂરું, હવે તો ગયા આપણે બધા. તો અહીંયા ધૃતરાષ્ટ્રને સંજયજી છે આખું વિશ્વરૂપનું દર્શન કરાવે છે. હવે આગળ આપણે જોઈએ કે કોઈને વાંચવો છે અનુવાદ? ચલો, કોને વાંચવો છે? એક અનુવાદ વાંચો. હરે કૃષ્ણ. કોણ વાંચે? કાજલ માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્રો તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક સ્વર્ગીય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક અલૌકિક શસ્ત્રોથી સજ્જ હતું. તે દેવી માળાઓ તથા વસ્ત્રોથી શોભતું હતું તથા અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો સંજયજી અને ધૃતરાષ્ટ્ર ક્યાં બેઠા છે? બોલો. હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરમાં. અને એ શું કામ? અને એ અર્જુન અને સંજયજી છે એને એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. બરાબર ને? એમને દિવ્ય દ્રષ્ટિ આપી છે તો એમાંથી લાઈવ જોઈ રહ્યા છે કે ત્યાં શું થઈ રહ્યું છે. બરાબર. તો આપણે અત્યારે ટીવીની શોધ થઈ, બરાબર, એ પહેલા જયારે ટીવીની શોધ નહોતી થઈ ને આપણે એમ કહી કે અહીંયા ક્રિકેટ મેચ ચાલતું હોય ને આપણે લાઈવ એનું ટેલિકાસ્ટ ઘરે બેઠા જોઈ શકીએ, તો અમુક લોકો શું કે હવે મૂર્ખા જેવી ક્યાં વાતો કરે છે, એવું થોડું હોતા હશે કોઈ દિવસ. બરાબર. પણ આ તો આજથી કેટલા વર્ષો પહેલાની વાત છે.
ત્યારે આવું કઈ શોધ પણ નહોતું, આટલું સાયન્સ આગળ પણ નહોતું વધી ગયું. તો પણ યા કુરુક્ષેત્રના યુદ્ધમાં શું ચાલી રહ્યું છે એ સંજયજી છે અહીંયા બેઠા બેઠા જોઈ રહ્યા છે અને એ ધૃતરાષ્ટ્રને વર્ણન કરી રહ્યા છે. તો હવે છે એ વિરાટ રૂપનું દર્શન છે ને એ ચાલુ થાય છે અને અર્જુનજી જે જોવે છે ને એનું વર્ણન કરે છે સંજયજી. બરાબર, અર્જુનજીએ શું જોયું હતું કે વિશ્વરૂપના અસંખ્ય મુખો છે. મુખો અસંખ્ય હોય તો નેત્ર પણ અસંખ્ય હોય. બરાબર, અને અસંખ્ય આશ્ચર્યમય રૂપને જોયા. અર્જુનજી શું જોવે છે ને એ વર્ણન કરે છે. બરાબર, પછી અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું, અનેક આભૂષણો અલંકૃત પહેરેલા હતા અને વળી જો ખાલી દેખાય છે એટલું જ નહીં, એમને સુગંધ પણ આવે છે. બરાબર, એટલે સુગંધી દ્રવ્યોનો વિલેપન વાળું હતું. માત્ર જોઈ તો આપણને ખબર પડે ને, આપણે ટીવી જોતા હોય તો આપણને ખબર પડે કે હીરો હિરોઈનને કયું પરફ્યુમ છાંટેલું છે, કેવી એમાં સ્મેલ આવે છે કે બદબુ આવે છે, નહીં ખબર પડે ને. બરાબર, તો અહીંયા તો એમને સુગંધ પણ આવે છે કે સુગંધી દ્રવ્યોનું વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ અને સર્વવ્યાપક હતું. બરાબર ને, તો એ રીતના ભગવાનના ભક્ત છે એ વાત કરે છે. જો આજથી પહેલા આપણે જયારે રામાયણ થઈ તો રામ ભગવાન છે એ લંકા ઉપર વિજય મેળવી અને પુષ્પક વિમાન લઈ અને અયોધ્યામાં આવી ગયા. તો આપણે જ્યાં સુધી વિમાનની શોધ નહોતી કરીને સાયન્ટિસ્ટોએ, ત્યાં સુધી આપણે આ સ્ટોરી વાંચીએ ને તો એ બધા એમ કે આ તો હિન્દુ માઇથોલોજી છે ને ખોટી છે, બે બુનિયાદ. આવું થોડું હોય કઈ, કોઈ માણસ પ્લેનમાં બેસીને ઉડી શકતા હોય. પછી ધીમે ધીમે વિમાનની શોધ કરી, પછી હવે આપણે બધા જ એવી રીતના ઉડીને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. બરાબર, તો હવે એ લોકો માને છે. પણ જો આપણો જે ઇતિહાસ છે, આપણા દેવી દેવતાઓ કે જે પણ આપણી શોધ, આપણે સાયન્સ રિલેટેડ ગઈએ તો પણ અત્યારનો સમય છે ને એના કરતા એ સમયે ઘણા જ આગળ પડતા હતા. શ્રીમદ ભાગવતમમાં એક કથા આવે છે, કંદર્પ મુનિ છે ને એ અને દેવહૂતિ માતા, એના વિમાનનું વર્ણન છે. એના વિમાન એવડું મોટું છે કે એમાં મહેલો છે, એમાં ઉદ્યાનો છે, એમાં ફુવારા છે. બરાબર, આપણે તો પ્રભુપાદ કે છે કે અત્યારે જે વિમાનો છે ને પ્લેન જે, એ તો ખાલી ટીનના ડબ્બા છે, એમાં કઈ નથી, એક પેક કરીને આપણને પૂરી દે. હવે આપણને ક્યારેક સફોકેશન થાય કે વોમિટિંગ જેવું થાય ને તો આપણે એમાં વિન્ડો પણ ઓપન ન કરી શકીએ. બરાબર, જો ક્યારેક એમ થાય વિન્ડો ઓપન કરવી છે તો પ્રેશર ઘટી જાય અને પડી જાય, એક્સિડન્ટ પણ થઈ શકે. બરાબર, એમ હોય જ નહીં એ રીતના કે ખોલી શકાય. તો એ તો કેવું હતું, એમાં ઉદ્યાનો હતા. બરાબર, કંદર્પ મુનિનું. તો આ બધું આપણે જોઈએ ને તો એમ થાય કે અત્યારનું સાયન્સ છે એના કરતા એ સમયમાં ખૂબ જ આગળ પડતા હતા. છતાં પણ કહેવાતા સાયન્ટિસ્ટો છે એ શું કે આપણે તો વાંદરામાંથી આવ્યા છે. તમે વાંદરામાંથી આવ્યા ખબર નહીં, પણ અમે બધા તો વાંદરામાંથી આવ્યા નથી. બરાબર ને, તો ભગવાને આવી રીતના એમને સરસ મજાનું વિશ્વરૂપનું દર્શન કરાવે છે. હવે આગળ શું છે, માં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાં તેજ સમાન થઈ શકે. એમાંથી તેજ કેટલું નીકળતું હતું તો કે એક સાથે 1000 સૂર્ય ઉગે એટલું તેજ એમાંથી નીકળતું હતું. આપણે તો જો ઓલો ઉનાળાનો બપોર હોય અને બહાર નીકળી તો ઓલા માતાજી હોય ને અહીંયા બધું બાંધી દે, ગોગલ્સ પહેરે ને ગ્લોવ્સ પહેરે, તડકો જેટલો એક સહન ન થાય. અને એમાં 12 વાગે ને ત્યારથી લઈને 3-3:30 સુધી તો આમ કરફ્યુ લાગી ગયો એમ, કોઈ માણસ બહાર જ ન નીકળે. ઉનાળામાં બળબડ તો બપોર હોય અને 45-47 જેટલું ટેમ્પરેચર હોય અને આપણે એમ થાય કે ઓહો આ તો સ્કિન બળી જાય. ને એમાં આપણે કેમ કે સૂર્ય સામે જોવો તો આપણે જોઈ શકીએ ના, ભાઈ એ રેવા દે. બરાબર, તો અહીંયા તો એક સાથે હજારો સૂર્ય ઉત્પન્ન થયા હોય, ઉગ્યા હોય આકાશમાં, એટલું તેજ એમાંથી નીકળતું હતું. અને એ છે એ પરમ પુરુષોત્તમ પરમેશ્વરના દેદીપ્યમાન તેજ સમાન હતું. તો જો અહીંયા આપણે છે ને એ 2D 3D હોય ને એવું નહીં, અહીંયા તો 7D 5D ટ્રિલિયન ડી ભગવાન બતાડે છે. બરાબર, ખાલી એક નહીં, ટ્રિલિયન ડી બતાડે છે. અને ભગવાનનું જે મુખ કમળ, ભગવાનનું જે મુખ છે એને મુખ કમળ કીધું છે. ભગવાનનું જે કઈ વસ્તુ છે બરાબર, એને શેની સાથે સરખાવવામાં આવી છે? કમળ સાથે. તો કમળ સાથે કેમ સરખાવેલી છે? કેમ કે કમળ છે ને એ બ્રહ્માંડનું સર્જન, બ્રહ્માજીનું સર્જન નથી. આ બ્રહ્માંડ આપણી જે 84 લાખ યોનિઓ છે ને એમાં કમળ આવતું નથી. અને આપણે ભગવાનની કોઈક વસ્તુ છે એને સરખાવી હોય તો આપણે આ સંસારમાં સુંદર વસ્તુ હોય એની સાથે સરખાવીએ ને, કોઈક
પ્રેમી હોય એની પ્રેમિકાના મુખના વખાણ કરવા હોય તો શું કે ચંદ્ર જેવો તારો ચહેરો છે, કામ તેમ એવી રીતના કહેતા હોય ને, તો ભગવાનના ભક્તો છે એ પણ ભગવાનને મુખ કમળ, ચરણ કમળ, હસ્ત કમળ, બરાબર, પાદ કમળ, તો એવી રીતના કમળ સાથે સરખાવે છે. સૌથી પહેલા કમળની નાળમાંથી કમળ ઉત્પન્ન થયું ને પછી બ્રહ્માજી ઉત્પન્ન થયા ને, તો એ 84 લાખ યોનિઓમાં કમળ આવતું નથી. અને સુંદર મજાનું કમળ હોય, આપણે જોઈને તો પણ એટલું સરસ મજાનું કમળ હોય કે આપણને એમ ગમે. અને ભગવાનને પણ કમળ છે ખૂબ જ ગમે. એટલા માટે જ જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય કે જો પોસિબલ હોય ને તો ભગવાનને કમળ અર્પણ કરવું જોઈએ. જયારે ચાતુર્માસ પતે અને પછી ભીષ્મ પંચક હોય ને તો ભીષ્મ પંચકમાં એક દિવસનું એક ફૂલ હોય. આ દિવસે આ ફૂલ, આ દિવસે આ ફૂલ, અને પછી છેલ્લે પ્રભુપાદ આપણને કહે કે જો તમે આ એકેય ફૂલ ન ચડાવી શકો ને તો તમે રોજ ભગવાનને કમળ અર્પણ કરો એ ભીષ્મ પંચકના 5 દિવસમાં, તો પણ તમને એટલું જ ભગવાન પ્રસન્ન થાય. બરાબર. ઇવન આપણે કમળ ન મળે ને આપણે ગમે ગેંદે કા ફૂલ હોય ને તો પણ ભગવાનને અર્પણ કરીને પ્રાર્થના કરીને, ભગવાન હું તમને આ સુગંધ વગરનું આવું ફૂલ ચડાવું છું, પણ તમે કમળ સમજીને અર્પણ કરી લેજો, સ્વીકાર કરી લેજો. બરાબર. તો પણ ભગવાન છે એ ખૂબ જ દયાળુ છે, ખૂબ જ કૃપાળુ છે, તો એ આપણી પ્રાર્થના સ્વીકાર કરી લેશે. પછી હવે શું છે, તો તે વખતે અર્જુને ભગવાનના વિશ્વ રૂપમાં એક જ સ્થાનમાં હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન કર્યું. હવે ભગવાન અર્જુનજી છે શું જોવે છે કે ખાલી બ્રહ્માંડનો એક પોર્શન નહીં, આખો બ્રહ્માંડના અનેક ભાગો, બરાબર, હજારો ભાગો છે એ અર્જુનજી જોવે છે. બ્રહ્માંડના અનેક ભાગો છે એનું દર્શન કરે છે. પછી શું થાય છે, ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુન છે એ પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. તો ભગવાનનું ઐશ્વર્ય જોયું, ભગવાનના આવું વિરાટ રૂપ જોયું તો એ છે શું થયું, થોડાક મૂંઝાઈ ગયા, થોડાક આશ્ચર્યચકિત થઈ ગયા, અને આટલું બધું વિરાટ રૂપ જોયું હોય તો થોડાક ડરી ગયા. બરાબર. તો શું કરવા માંડ્યા, આપણે ડરીએ તો શું કરીએ, પ્રાર્થના કરીને મને બચાવી લો, મને બક્ષી દો. બરાબર. તો એવી રીતના એ છે એ ભગવાનને હાથ જોડી અને સ્તુતિ કરવા માંડ્યા, પ્રણામ કરવા માંડ્યા. અને હવે ભગવાન શું સ્તુતિ કરે છે, અર્જુનજી છે ભગવાનની શું સ્તુતિ કરે છે, તો અર્જુનજીએ કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોના એકત્ર થયેલા જોઈ રહ્યો છું. ભગવાનના દેહમાં બધું જ એમાં એને જોઈ રહ્યા છે. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માને, શિવજીને અને સર્વ ઋષિ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. તો આપણે આધ્યાત્મિક જીવનમાં એટલી પ્રગતિ આપણે ન કરી હોય તો આપણે આપણી રીતે સ્તુતિ ન કરી શકીએ. બરાબર. તો આપણે શું કરવું જોઈએ, તો શુદ્ધ ભક્તોની જે સ્તુતિ છે ને એનું વારંવાર આપણે રિપીટેશન કરવું જોઈએ. જ્યારે આપણે ભગવાનના મંદિરમાં જઈએ પ્રણામ કરવા તો હવે આપણને બધાને ખબર પડી ગઈ કે આપણે માગવાનું નથી. બરાબર ને, જન્મ દેહી ને દેહી 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 નહીં, ભગવાન હવે મારે કાંઈ નથી જોતું. બરાબર ને. આપણે હમણાં વાત કરીને કે આપણે જ્યારે જાય ત્યારે ભગવાનને માગીએ પણ ભગવાનનો આભાર વ્યક્ત ક્યારેય ન કરીએ. તો આપણે ભગવાન પાસે માગવાનું નથી. અને ઇવન માગીએ તો પણ કઈ રીતના માગવાનું છે કે જો ભગવાન તમને મારું શ્રેય લાગતું હોય તો તમે મને આ આપો. બરાબર. પણ આપણે અહીંયા જઈને શું કરવાનું છે, ભગવાનની સ્તુતિ કરવાની છે. તો આપણને એમ થાય આપણી તો એટલી લાયકાત નથી આપણે સ્તુતિ કરી શકીએ, તો ભગવાનના મહાન ભક્તોએ જે સ્તુતિ કરી છે ને એનું આપણે રિપીટેશન કરવાનું. કેમ કે શાશ્વત ભક્તોએ જે સ્તુતિ કરી હોય ને એમના શબ્દોમાં પણ એટલી શક્તિ હોય છે. બરાબર. અને ભગવાનને પણ એમના શબ્દો, એમનો ભાવ છે એ ગમે છે. એટલે કેટલી વખત કેવું હોય, ઓલું ઓથોરાઇઝ ડીલર હોય ને, કોઈક ફ્રેન્ચાઇઝી હોય, કંઈક આપણે વસ્તુ લઈ તો આપણે ઓથોરાઇઝ ડીલર પાસે લઈને તો એની ઓથેન્ટિક વસ્તુ આવે. બરાબર. તો એવી રીતના ભગવાનના ભક્તો છે ને એ ભગવાનના ઓથોરાઇઝ ડીલર છે. કુંતી દેવી, ભીષ્મ પિતામહ, પ્રભુપાદજી, ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. તો એ બધાએ જે સ્તુતિ કરી છે એ સ્તુતિ આપણે ગાવી જોઈએ. એટલા માટે જ આપણે રોજ સવારે મંગળા આરતીમાં ગાઈ છીએ ને, જે તો દર્પણમાં જનમ ભવ મહાધાવાગ્નિ નિર્વાપણમ શ્રેયઃ કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યાવધુ જીવનમ. સરસ મજાનું શિક્ષા અષ્ટકમ આપણે ગાઈએ છીએ. તો એ ચૈતન્ય મહાપ્રભુની સ્તુતિ છે. બરાબર.
શું કે છે કે અહીંયા તો દાવાનળ ફાટી નીકળો છે, બરાબર. આપણે એવા જંગલમાં છીએ કે દાવાનળ ફાટી નીકળો છે. કેટલા વૃક્ષો, પશુઓ, પક્ષીઓ બધા બળીને ખાખ થઈ રહ્યા છે. અને તમે શું છો કે એ દાવાનળમાંથી અમને બહાર કાઢવા વાળા છો. અમારું જે ચિત્ત છે એના ઉપર ધૂળનો સ્તર લાગી ગયો છે, એનું માર્જન કરવા વાળા પણ ભગવાન તમે છો, બરાબર. તો તમે એ રીતના કૃપા કરો. રોજ આપણે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાષ્ટકમ છે એ ગાઈએ છીએ. મંગળા આરતીમાં પણ શું ગાઈએ છીએ? સંસાર દાવા નલલી ઢલોકા ત્રાણાય કારુણ્ય ઘના ઘના તમ. કાલ સરસ મજાનું આપણને કીર્તિમાન પ્રભુએ ગઈને સંભળાવ્યું હતું અને એની અનુવાદ પણ આપણને કીધું હતું, બરાબર ને, કે આ સંસાર છે શું છે? દાવા નળ છે. આપણે બધા દાવા નળમાં ફસાયેલા છે. એટલા માટે જ ભગવાનના ભક્ત છે એ આપણને એક ગાઈડન્સ, એક માર્ગદર્શક બનીને આવે છે અને આપણને એ સંસારમાંથી બહાર લઈ જાય છે. ભક્તને ખબર જ હોય છે, બરાબર, કે શું કરવાનું છે, શું નથી કરવાનું. અને એ ભક્તો છે એના કારણે, એની કૃપાના કારણે જે બીજા કેટલાય બધાય છે એ બધાનું જીવનમાં પરિવર્તન આવી જાય છે, એમનો લાભ મળે છે. અને એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણે બધાએ રોજ મંગળા આરતી કરવી જોઈએ. જો આપણા ઇસ્કોન મેંગલુરુ જેના દ્વારા આ ક્લાસ ચાલે છે ને, એના દ્વારા જ રોજ સવારે મંગળા આરતી 4:30 વાગે ચાલુ થાય છે. સરસ મજાના રાધા ગોવિંદજીના દર્શન થાય, મંગળા આરતી થાય, પછી નરસિંહ આરતી થાય, પછી તુલસી આરતી થાય, પછી આ શિક્ષા અષ્ટકમ અને 10 નામ અપરાધનું શ્રવણ બોલવામાં આવે, અને પછી ભગવાનના મહાન ભક્તો, મહાન વૈષ્ણવો છે એને પ્રણામ કરવામાં આવે, અને પછી આપણે જપ સત્ર આપણું ચાલતું હોય. તો આ રીતના આખું આપણું સવારનું શેડ્યુલ સરસ મજાનું હોય છે. તો જો તમારામાં થોડીક પણ પોસિબલ હોય, તમને એમ થાય કે નહીં મારે ઉઠવું છે, મારે મંગળા આરતી, જો આપણે કેવું હોય મોડા ઉઠીએ, પછી તો કે ઉઠીને તરત નાઈને આપણું કામ, ઓફિસ, ભાગમ ભાગ, માતાજી હોય તો રસોઈ બનાવે, નાસ્તો બનાવે, બરાબર. એમાં ભગવાન માટે કઈ સમય જ નથી. તો ભગવાન માટે પણ થોડોક સમય કાઢવો જોઈએ. જો તમને એમ થાય આવી ઠંડીમાં રોજ કેમ ઉઠાય, ન ઉઠાય એટલું વહેલું. 4:30 આપણે મંગળા આરતીમાં જોઈન થવું હોય તો 4:20 તો એટલીસ્ટ ઉઠવું પડે ને, બરાબર. પણ આપણે શરૂઆતમાં એવું રાખવાનું, ખાલી સન્ડે ઉઠવાનું, બરાબર. ઉઠી અને ખાલી બ્રશ કરી અને આવી જાવ, બરાબર. સ્ટાર્ટિંગમાં તમે સ્નાન નહીં કરો તો પણ ચાલશે. બ્રશ કરી અને જોઈન થઈ જવાનું ખાલી સન્ડે, બરાબર. કેમ કે સન્ડે થોડોક રિલેક્સ રહીએ આપણે. પછી ધીમે ધીમે ટેવ પડે તો પછી વીકમાં 2 દિવસ, વીકમાં 3 દિવસ, એમ કરતા મંગળા આરતીની ટેવ પાડવી જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે મંગળા આરતીનું. તમે લેવલ 2 માં, લેવલ 3 માં આવશો ને ત્યારે તમને ખબર પડશે. ત્યારે એક સાધના ચાર્ટ પણ ભરવાનો હોય, એમાં પણ હોય કે આ રીતના તમારે મંગળા આરતી કરવી જોઈએ, બરાબર. તો હું તમને અત્યારે કહું છું, જો પોસિબલ હોય તો ખાલી સન્ડે એક દિવસ પણ તમે મંગળા આરતીમાં જોડાવ, બરાબર. સુરેશ પ્રભુ, તમે રોજ મંગળા આરતીની લિંક નાખો છો ને ગ્રુપમાં? હરે કૃષ્ણ. ઓકે, સરસ. જો d.ly/temple, બરાબર ને, એ જ લિંક છે, ટેમ્પલ વાળી લિંક. અને બધા જ ભક્તો, ભગવાનના મહાન ભક્તો, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ, કીર્તિમાન સચ્ચીપુત્ર પ્રભુ, વિપિન વિલાસ પ્રભુ, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ, ગુજરાતી ટીમના જ નામ લઉં છું, બધા જ જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, બધા સાથે મળી અને આપણે જપ કરતા હોય છે. અને એટલું આમ સરસ, ભલે 1 માળા, 2 માળા, 3 માળા, ગમે એટલે આપણે સાથે કરીને કરીએ ને, જેટલો ટાઈમ અનુકૂળતા હોય એ પ્રમાણે, પણ આપણો દિવસ એમ થઈ જાય કે વાહ, સુધરી ગયો આપણો દિવસ, બરાબર. તો એક વખત અનુભવ કરવા આવો તમે, પછી તમને ન ગમે તો ન આવતા જતા રહેજો. કોઈ તમને પકડીને તો બાંધીને રાખવાનું છે નહીં, બરાબર. તો એક તમને એટલી રિક્વેસ્ટ છે. પછી ભગવાન આગળ શું કે છે? હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ અને ચક્ષુઓને જોઈ રહ્યો છું, જે સર્વત્ર વ્યાપ છે અને જે અંતહીન છે. હું આપની અંત, મધ્ય અને આદિને જોતો નથી. કેમ કે વિરાટ રૂપ કેવડું મોટું છે. આપણે ઓલું 3D મૂવી જોવા જઈએ તો કેવડું દેખાય આપણને, જેટલી સ્ક્રીન હોય એવડું દેખાય, બરાબર. પણ ભગવાનનું વિરાટ રૂપ કેવડું મોટું છે, તો કે અંત નથી એનો, મધ્ય નથી એનું, આદિ નથી. આમાં જેમ આમાં કરીએ એમ બધી જ બાજુ
અર્જુનજી કે છે કે મને વિશ્વરૂપ જ તમારું દેખાઈ રહ્યું છે, અનેક હસ્ત છે, અનેક ઉદર છે, અનેક મુખ છે, અનેક ચક્ષુ છે, એવું તમારું વિશ્વરૂપ છે. પછી આગળ શું કે છે, આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રથી વિભૂષિત એવા તેજસ્વી રૂપનું હું દર્શન કરું છું. ભગવાનનું આ રૂપ છે એ કેવું છે? દુષ્કર, બધાનું જોઈ શકે, બરાબર, છતાં પણ અને આમ પણ કેવું છે, કેમ કે એમાંથી કેટલું બધું તેજ નીકળી રહ્યું છે, અગ્નિ નીકળી રહ્યું છે, તો એવું એના કારણે બળતરા થવા માંડે ને, આપણે થોડોક અગ્નિ આપણી પાસે આવે તો પણ આપણને સ્કિન બળવા માંડે. એટલે અર્જુનજી કે છે કે એ જોવું તો અત્યંત દુષ્કર છે, છતાં પણ એમાં મુકુટો અનેક છે, ગદાઓ છે, ચક્રો છે, એ બધું હું દર્શન કરી રહ્યો છું. પછી શું કે છે, આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વો છો. જાણવાનું, જ્ઞેય એટલે શું? આપણે જેને જાણવું છે એ જ્ઞેય તત્વ. ભગવાન કે છે, ભગવાનને અર્જુનજી કે છે કે તમે જ જ્ઞેય તત્વ છો. પછી આગળ શું કે છે, આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય તત્વ છો. જ્યારે મહાપ્રલય થઈ જાય, જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય ખતમ થઈ જાય અને બધા જ જીવો અને બ્રહ્માજી સહિત બધા ક્યાં જતા રહે? ભગવાનના શરીરમાં, એમાં આશ્રય મેળવે છે, બરાબર. એટલે બધા જ નું અંતિમ આશ્રય શું છે? ભગવાન છે. પછી આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો. તમે અવ્યય છો, પુરાણ પુરુષ છો. ભગવાન પુરાણ પુરુષ છે, મતલબ દાઢી સફેદ કલરની હોય ને, મોટા મોટા વાળ હોય, હાલી નો શકતા હોય, લાકડી લઈને અડધા વાંકા ચાલતા હોય, એવી રીતના બોલતા હોય ને, એવા નહીં. ભગવાન કેવા છે? ભગવાન તો નિત્ય નવ યૌવનમ છે, બરાબર ને. ભગવાન કેવા છે? ભગવાનને કોઈ દિવસ 15-17 વર્ષથી વધારે ભગવાનની ઉંમર થઈ જ નથી, બરાબર. ભગવાન ક્યારે પણ 16-17 વર્ષના જે નવ યૌવન કહેવાય ને, એવા જ ભગવાન. ભગવાનને કદી મૂછનો દોરો જ ફૂટતો જ નથી, બરાબર. ભગવાનના કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી? ભગવાનના પૌત્રના પણ પુત્ર હતા, પૌત્રના પણ પુત્ર, બરાબર. ભગવાન 128, 130 એટલી બધી ઉંમર હતી, છતાં પણ ભગવાન કેવા છે? નવ યૌવનમ ચ. એટલે પુરાણ એ ઇન્ટેક્સમાં વપરાયેલું છે. પુરાણ એટલે ઘરડા નહીં, બરાબર. આજ સુધી આપણે ક્યારેય ભગવાનનો એવો ઘરડો ફોટો જોયો નહીં. ભૌતિક લોકોને પણ ખબર છે કે ભગવાન કદી ઘરડા થતા નથી. પછી આપના જ સનાતન ધર્મના પાલક પૂર્ણ પુરુષોત્તમ છો, આ મારો મત છે. તમે કેવા છો? ધર્મના પાલક પુરુષોત્તમ તમે છો. અને આ અર્જુનજી કે છે કે મારો મત છે. આગળ શું કે છે? આપ આદિ, મધ્ય અને અંતથી રહિત છો. ભગવાનનું આદિ પણ નથી, ભગવાનનો અંત પણ નથી, અને ભગવાન એ બધાથી રહિત છે, મધ્ય પણ નથી. આપ અપાર મહિમાશાળી છો, અપાર મહિમાશાળી. ભગવાન છે એ રણ છોડીને જતા રહે અને રણછોડ કહેવાય, બરાબર ને. યુદ્ધ ભૂમિ છોડીને જતા રહે અને છતાં પણ આપણે રણછોડ એમના નામેથી ઓળખીએ, અને એના ગીત કેટલા પણ હોય. ભગવાન માખણની ચોરી કરે અને માખણ ચોર કહેવાય, અને એ માખણ ચોરના ગીત ગાઈને લોકો કરોડોપતિ, અબજોપતિ થઈ જાય. તો ભગવાનનો મહિમા એવો અપાર છે. રામાયણ આજથી કેટલા બધા વર્ષો પહેલા થઈ ગઈ, 17 લાખ, 18 લાખ, 19 લાખ વર્ષ પહેલા રામાયણ થઈ ગઈ, છતાં પણ આજે રામજી ને સીતાજીનો વિરહ થાય ને આપણી આંખમાં આંસુ આવી જાય, બરાબર. અપાર મહિમાશાળી ભગવાન છે. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય અને ચંદ્ર આપની આંખો છે. તો જ્યારે આપણે સૂર્ય અને ચંદ્રને જોઈએ તો આપણે શું થાય? ભગવાન આપણને જોઈ રહ્યા છે, આ ભગવાનની આંખો છે, બરાબર. ક્યારેક આપણે એવું કઈક કામ કરતા હોય, કોણ છે? કોઈ નથી જોવાનું, પણ ભગવાનની આંખો બધી જ જગ્યાએ છે. ને હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નિહાળતો અને આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતો જોઈ રહ્યો છું. તમારું મુખ છે એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે, અને એ જ્વાળાના કારણે આખું આ બ્રહ્માંડ છે એ તપી રહ્યું છે. હું આ જોઈ રહ્યો છું. પછી આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ અને સર્વ લોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપ્ત છો. પછી હે મહાત્મા, આપના આ વિસ્મયજનક અને ઉગ્ર રૂપને જોઈ બધા જ લોકો ભયભીત થયા છે. તો કોણે આ વિશ્વરૂપ જોયું છે? તો સંજયજીએ જોયું છે, બરાબર. અર્જુનજીએ જોયું છે. એ સિવાય પણ અમુક જે ઉચ્ચ લોકો છે ને, એ લોકના રહેવાસી છે, એમને પણ આ વિશ્વરૂપ જોયું છે, બરાબર. તો આ છે એના કારણે બધા જ લોકો ભયભીત થઈ રહ્યા છે.
પછી દેવોના સમૂહ છે એ શરણે આવી રહ્યા છે. દેવો બધા પણ ત્રાહિમામ થઈ ગયા, કેમ કે પેલા ક્યારેય આવું વિશ્વરૂપ જોયું જ નહોતું. અને એ દેવો ભગવાનના શરણે આવે છે અને સાથે સાથે આપમાં પ્રવેશ કરી રહ્યા છે. બધા છે ભગવાનમાં જઈ રહ્યા છે. પછી તેઓમાંના કેટલાક ભયભીત થઈ હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે. અમુક લોકોને ડર લાગે ને તો શું કરે, પ્રાર્થના કરી રહ્યા છે. પછી મહર્ષિઓ અને સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવો એમ કહી રહ્યા છે અને મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. બરાબર, અમારું કલ્યાણ થાવો આમ કહીને ત્યારે તો એવી રીતના ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. પછી શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અનેક અશ્વિની કુમારો, મરુતગણો, પિતૃગણો, ગાંધર્વ, યક્ષ, અસુરો અને સિદ્ધ દેવો એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. આ બધા જ કોણ કોણ છે ને એ આપણે ડિટેલમાં લેવલ 2 માં ભણશું. જ્યારે તમે બધા લેવલ 2 માં આવી જશો ને ત્યારે આવે લેવલ 2 માં આદિત્યો, વસુઓ, સાધ્યો એક સાથે જોડાયેલી એક સ્ટોરી છે. એ બધું ડિટેલમાં ભણી અને આગળ આપણે જોશું. તો આ બધા જ છે એ આપનું દર્શન કરી રહ્યા છે. જે આ વિરાટ રૂપનું દર્શન ભગવાને ચાલુ કર્યું છે ને એ બધા જ કરી રહ્યા છે. હવે આગળ શું કહે છે, હે મહાબાહુ, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘ, ચરણ, ઉદર અને ભયાનક દાંતો વાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા જ લોકો અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. બરાબર, આ બધું જોઈ અને એ બધા જ વ્યથિત થયા છે, પણ સાથે સાથે હું પણ વ્યથિત થઈ ગયો છું. અર્જુનજી વ્યથિત થઈ ગયા છે. તો અર્જુનજી કેમ વ્યથિત થઈ ગયા છે? ચલો, શું તમારો આન્સર છે બોલો. અર્જુનજી કેમ દુઃખી થઈ ગયા, વ્યથિત થઈ ગયા, પરેશાન થઈ ગયા? હેન્ડ રેઝ કરો, ચલો આન્સર આપો. સાચો ખોટો ગમે એ. આપણે ક્યાં એવું હતું ખોટો આન્સર આપશો તો તમને કઈક સજા કરવામાં આવશે. લતા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કેમ કે આ વિશ્વરૂપ ભક્તો માટે નથી. ભક્તોને તો શ્યામ સુંદર દ્વિભુજ વાળું જ રૂપ વધારે પસંદ છે અને આપણી પાસે એવી વિરાટ દ્રષ્ટિ પણ નથી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. જોઈએ આપણે અર્જુનજી કેમ વ્યથિત થઈ ગયા છે. તો હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિમય નેત્રને જોતા મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. વ્યથિત થઈ ગયા. બરાબર, આ એમને જોયું ને બધા દેવો એમના મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે, આદિત્યો, વસુઓ બધા એમાં પ્રવેશ કરી રહ્યા છે અને એમના વિસ્ફારિત નેત્રો, મુખો છે એને અત્યંત જ્યોતિમય તેજ અલગ અલગ દેખાઈ રહ્યા છે. અને એટલા માટે અર્જુનજી કહે છે કે હવે મારું ચિત્ત છે એ વ્યથિત થઈ ગયું છે, મને એમાં શાંતિ નથી થતી. બરાબર, એટલા માટે અર્જુનજી વ્યથિત થઈ ગયા છે. અને શું કહે છે કે ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. બરાબર, ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો છે એના રાજાઓ, અને ઇવન એવું નહીં કે કૌરવોની સેના છે એનો જ ભગવાન નાશ કરી રહ્યા છે, નહીં, પાંડવોની સેના છે એના પણ અમુક મુખ્ય યોદ્ધાઓ સિવાયના બધા છે એનો ભગવાન એમાં પ્રવેશ કરાવી રહ્યા છે, એના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને એમના જે દાંતો છે ને એની વચ્ચે ચૂર્ણ થતા, આમ આપણે કાંઈક ઓલી ફ્રેન્ચ ફ્રાય વેફર આપણે ખાતા હોય તો કેમ આમ કટ 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 એમ થાય ને દાંત વચ્ચે, તો ભગવાન પણ એ બધાના મસ્તક છે ને એવી રીતના કટ 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 કરીને દાંતોની વચ્ચે ચૂર્ણ જ કરી રહ્યા છે. બરાબર, આપણે વિચારી કે એ વિશ્વરૂપ કેટલું ભયાનક હશે, કે આખું મોટા માણસને લઈને ભગવાન આમ ખાઈ રહ્યા છે. તો આપણે તો આમ જોઈને એમ થાય કે નહીં, આવું વિશ્વરૂપ આમ આપણે કંપારી થઈ જાય ને, આપણા રોમ ઉભા થઈ જાય, રૂવાટા ઉભા થઈ જાય. નહીં, આવું વિશ્વરૂપ તો આપણે જોવું જ નથી, આપણે જોઈ જ ન શકીએ. એટલા માટે લતા માતાજીએ કીધું એમ કે ભક્તોને વિશ્વરૂપમાં બિલકુલ રસ નથી હોતો, એમને એના પ્રત્યે બિલકુલ પ્રેમ નથી. આ વિરાટ રૂપ કોના માટે છે? જે નવોદિતો હોય ને, જેને ભગવાનની મહિમા જાણવી હોય એના માટે છે. તો ભગવાન હવે એક એનાલોજીથી સમજાવે છે કે જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. નદી હોય આમ વાંકી ચૂકી આમ થતી થતી સમુદ્રમાં ભળે, તેવી રીતના આ બધા જ યોદ્ધાઓ છે ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. ફુદાઓ છે
છે એને ખબર જ છે બરાબર કે આ અગ્નિને હું સ્પર્શ કરીશ તો એની જ્વાળાના કારણે મારું શરીર છે એ બળી જશે, મૃત્યુ થઈ જશે, છતાં પણ એને એ અગ્નિનું એટલું એટ્રેક્શન હોય. આપણે જોતા હોય ને ઓલા વીજળી લાઇટના જીવડા હોય, ચોમાસામાં બહુ જ આપણને દેખાય કે એ છે ઉડતા ઉડતા લાઇટ પાસે આવે અને લાઇટનું તેજ એટલું હોય, એમાં ગરમી એટલી હોય કે એમાં એ મૃત્યુ થઈ જાય. ને આપણે રાત્રે એકદમ સરસ હોય ને સવારે ઉઠીને જોઈએ ને નીચે આમ ઢગલો પડ્યો હોય જીવડાઓનો, બરાબર. તો એ ફૂદાનું કેવું હોય કે રાતમાં ને રાતમાં જન્મ થાય ને રાતમાં મૃત્યુ પણ થઈ જાય અને એ અગ્નિમાં એનો વિનાશ થાય છતાં પણ અગ્નિમાં કૂદે છે. એવી જ રીતના બધા જ લોકો છે એ પૂરા વેગથી ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. ભગવાનનું મુખ શું છે? જાણે અગ્નિની જ્વાળાઓ, બરાબર. અગ્નિમાં કોક કૂદે તો શું થાય? બળીને ભસ્મ થઈ જાય. તો એવી રીતના થાય છે. પછી આગળ અર્જુનજી શું કે છે? હે દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? મને કૃપા કરીને કહો. હવે અર્જુનજી વધારે કન્ફ્યુઝ થાય છે કે આટલું વિરાટ રૂપ તો આવું વિગ્રહ આવું રૂપ તો મેં ક્યારે જોયું જ નહોતું. તમે છો કોણ? હું તમને નમસ્કાર કરું છું. કૃપા કરીને પ્રસન્ન થાવ. તમે આદ્ય ભગવાન છો. આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. એકદમ એમનું મન છે એ ઉદ્વિગ્ન થઈ ગયું. એમને ખબર હતી, પોતે જ પ્રાર્થના કરી હતી ને તમે મને વિરાટ રૂપ બતાડો, અને હવે આવું કહેવાનું શું મતલબ છે? એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલા વ્યથિત થઈ ગયા હતા, કેટલા ચલિત થઈ ગયા હતા કે તમે છો કોણ ભગવાન? મને એ કયો, મારા ઉપર કૃપા કરો ને આ લીલા મને ખબર નથી તો એ તમે મને બતાડો. હવે શું કહે છે ભગવાન? કાલોસ્મી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું શું છું? કાળ છું, મહાવિનાશ કરનારો કાળ છું, અને હું એ બધા જ માણસોનો નાશ કરવા માટે આવ્યો છું. તમારા જે પાંડવો 5 છે એ સિવાયના બંને પક્ષના બધા જ યોદ્ધાઓનો વિનાશ થઈ જાય. જો ભગવદ્ ગીતાના 5 વિષયો આપણે શરૂઆતમાં જોયા હતા ને, તો એમાંનો એક વિષય છે કાળ, બરાબર. જયારે આપણે ટાઈમ લાઈન જોઈતી બ્રહ્માજીના સાપેક્ષમાં આપણે આખો સમય જોયો હતો, બરાબર. તો ભગવાનનું એક સ્વરૂપ અહીંયા કાળ છે. ભગવાન શું કે છે? કાલોસ્મી. તો બીજા બધા લોકો જે ભગવાનમાં માનતા નથી ને એ લોકો શું કે? જોયું ને, મેં કીધું તું ને કાળ છે ભગવાન. ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે. આવા કૃષ્ણ કોઈ છે જ નહીં. કૃષ્ણ તો એક શું કહેવાય, એક સમય પ્રમાણે જે મહાન માણસ છે, ઐતિહાસિક પુરુષ છે, એના શરીરમાં કાળ પ્રવેશ કરી ગયો હતો ને આ બધું બોલ્યા હતા. પણ ભગવાન એ પેલામાં નથી કહેતા. ભગવાન એમ કે છે કે કાળ એક મારી શક્તિ છે, બરાબર. બધા જ માણસોનો એ નાશ કરવા માટે હું કાળ સ્વરૂપે આવ્યો છું. અને તું જુઓ કે આ તમારા પાંડવો સિવાયના બંને પક્ષના બધા જ યોદ્ધાઓનો વિનાશ થઈ જશે, કે તું ચિંતા કરમાં. અને જો અમુક લોકો છે ને એ આ શ્લોકને લઈ અને મહાન વિનાશ કરનારા છે, એટમ બોમ્બ ને એ બધું છે ને એની પણ રચના કરે છે. કે ભગવાન કે છે કે કાળ આ પ્રમાણે છે, તો એની આધારે આ શું કહેવાય, શ્લોકને આધારે અણુ બોમ્બની રચના પણ અમુક લોકોએ કરી છે. એટલા માટે ભગવાન હવે શું કે છે? માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર, બરાબર. ગેમ પહેલેથી સેટ છે. તારે માત્ર શું કરવાનું છે? ઊભું થવાનું છે અને યુદ્ધ કરવાનું છે. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા છે ઓલરેડી. ભગવાને બતાડી પણ દીધું કે આ બધા મૃત્યુ પામેલા છે. પેલા તો કીધું તું ને કે જન્મ થાય એનું મૃત્યુ થાય ને મૃત્યુ થાય એનો જન્મ થાય. શું કે? જન્મ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. શું છે શ્લોક? કોઈને આવડે છે? ચલો બોલો, આવડતો હોય તો. જેનો જન્મ થાય એનું મૃત્યુ થશે, મૃત્યુ થાય એનો જન્મ નક્કી જ છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. હરી બોલ, ખૂબ સરસ પ્રભુ. તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ. એનો જન્મ થાય તો તું શું કર? ઉભો થા અને યુદ્ધ કર, બરાબર. અહીંયા ભગવાન છે એ સવ્ય સાચી ભગવાન અર્જુનજીને કે છે. સવ્ય સાચી એટલે શું? બોલો ચલો. સવ્ય સાચી નો મતલબ શું થાય? બાણ વિદ્યામાં કુશળતા પ્રાપ્ત કરી. બંને હાથે બાણ ચલાવી બાબા શકે, હાથે બંને પણ હાથે, ધનુષ્ય હે ને? સંધાન. એને સવ્ય સાચી. એટલા માટે તું યુદ્ધ જીતવા માટે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. તું નિમિત્ત બન યુદ્ધ જીતવા માટેનું. તો આપણે પણ જોવું જોઈએ કે આપણે ભગવાનની જે છે સેવા કરવામાં કઈ રીતના નિમિત્ત બની શકીએ. ચલો તમે લોકો આમાં લખો ચેટ બોક્સમાં, તમે કઈ રીતના ભગવાનના હાથનું સાધન બની શકશો, બરાબર. પછી આપણે વાંચશું. અત્યારે આપણે અધ્યાય પૂરો કરીએ.
તો દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બધા જ યોદ્ધાઓ છે એ પહેલેથી મારા વડે હણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર, લેશ માત્ર વ્યથિત થઈશ નહીં, અને માત્ર યુદ્ધ કર, અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કર. બરાબર, ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ને, છતાં પણ લખેલું છે. બરાબર, ભગવાન છતાં પણ કહે છે દ્રોણ, ભીષ્મ, જયદ્રથ બધા જ પહેલેથી જ મેં એને હણી ચૂક્યા છે. તું બિલકુલ ચિંતા ન કર. તું શું કર? ઉભો થા અને યુદ્ધ કર, અને તારા શત્રુઓ છે એને પરાસ્ત કર. અર્જુનને કે છે ભગવાન કે હું તને ગેરંટી આપું છું, પહેલેથી બધી જ ગેમ સેટ છે, માત્ર તારે શું કરવાનું છે? જસ મેળવવાનો છે. બરાબર, એટલે ભગવાનના ભક્તોને જસ મળે ને એવું ભગવાન કરે છે. ભગવાન પોતે પણ બધાને મારી શકતા હતા, પણ અર્જુનને શું કામ કે છે? ત્યારે આપણે અત્યારે અર્જુનજીને આટલા યાદ કરીએ છીએ, ત્યારે આપણે અર્જુનજીને એટલા પ્રણામ કરીએ છીએ. હવે સંજયજી શું કે છે? હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા, અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ કહ્યું. હવે સંજયજી છે એ પણ કે છે કે હવે મારે આટલું વિશ્વરૂપ જોઈ અને અર્જુનજી પણ એટલા વ્યથિત થયા અને એને પ્રણામ કરે છે. તો સંજયજી પણ અર્જુનજીના ભગવાનના મહાન ભક્ત છે, એટલા માટે અર્જુનજી શું કરી રહ્યા છે એ એમને કહે છે ધૃતરાષ્ટ્રજીને, કે નમસ્કાર કર્યા અને દળતા દળતા હવે આ પ્રમાણે કહ્યું. શું પ્રમાણે અર્જુનજી હવે કે છે? હવે અર્જુનજી છે ને એ ભગવાનની સ્તુતિ કરે છે. બરાબર, કે હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે. એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને નમસ્કાર કરે છે, અસુરો ભયભીત થાય છે, અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થઈ રહ્યું છે. બરાબર ને? નાસે રોગ હરે સબ મીરા, શું ઓલું હોય છે? અસુર હોય તો અસુર જતા રહે ને જપત નિરંતર હનુમાનજી નું નામ આવે ને અસુરો જતા રહે, એવું કઈક આવે છે ને હનુમાન બુદ્ધ ચાલીસામાં. પિકાસે નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હા, જો હરી બોલ. મને તો આ બધું છે ને, મારા હનુમાન ચાલીસા આમ ટીપ ઓફ ટંગ હતા, પણ હવે અહીં બધું મુકાઈ ગયું, બધું દેવી દેવતાઓ છૂટી ગયા. હરી બોલ. પણ હોવું જોઈએ, યાદ રાખવું જોઈએ. ભગવાનના મહાન ભક્ત હનુમાનજી છે, તો કે છે કે હનુમાનજી નું નામ આવે ને તો આ બધા ભાગી જાય. તો એવી રીતના અહીંયા કે છે કે ભગવાન તમારું આ વિરાટ રૂપ જોઈને આ બધા અસુરો છે ને એ ભયભીત થઈને ભાગી રહ્યા છે. પણ જો અર્જુનજી છે પ્રાર્થના કરે છે, સંજયજી પ્રાર્થના કરે છે, બરાબર, શિવજી છે, બ્રહ્માજી છે, બધા એમાં મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, પણ અસુરો શું છે? ભાગી રહ્યા છે. એટલા માટે આપણે કેટલી વાર જોવું હોય ને કે આપણા આજુબાજુમાં માણસો છે, અસુરો છે કે નથી, તો શું કરવાનું? જપ માળા લઈ અને અહીંયા જવાનું. ચલો ને, આજ તો મને એમ છે કે આપણે આજે ઓટલા પરિષદ નહીં કરીએ, ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ કાંઈ નહીં કરીએ. આપણે શું કરશું? તો એક માળા ભગવાનની જપ કરી. હજી તો 2-3 વખત મહામંત્ર નહીં, મારે તો આમ કામ છે, મારે તો આમ કામ, મારે તેમ કામ છે, બધી માતાજી ધીમે ધીમે જતી રહેશે. પછી એક વધશે, કોણ? જે માળા લઈને બેઠું હોય એ. બરાબર, તો એના ઉપરથી ખબર પડે કે આપણા આજુબાજુમાં અસુરો છે કે ભગવાનના ભક્તો છે. પછી એ મહાત્મા બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી આપણે સાદર પ્રણામ કેમ ન કરીએ? આપણે બધાને ખબર છે, બરાબર ને? સૃષ્ટિનું સર્જન કરવા વાળા ભગવાન છે, પણ આપણે તો એમ માની સર્જન કોણે કર્યું? બ્રહ્માજીએ. પાલન કોણ કરે? વિષ્ણુજી. અને વિનાશ કોણ કરે? શંકર ભગવાન. બરાબર, જયારે તમે લેવલ 2 માં આવશો ને ત્યારે તમને ખબર પડશે કે આ બધી જ પ્રોસેસ છે એકમાત્ર વિષ્ણુના જ અંડરમાં થાય છે. હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણ રૂપ છો, અને આ ભૌતિક જગતથી પર છો. તમે કેવા છો? તો ભગવાનને કહે છે કે અનંત છો, દેવેશ છો, જગન નિવાસ છો, અને બધા જ કારણોના કારણ તમે છો, છતાં પણ આ ભૌતિક જગતથી પર. આપણે કાલ જોયું હતું ને, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ મુધા ભાવ સમન્વિતા. ભગવાન કહે છે કે બધું મારામાંથી આવે છે. અને અત્યારે અર્જુનજી પણ કહી દીધું કે તમે જ આ છો, તમે જ તે છો, બધું તમારામાંથી આવે છે. પછી આપ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ અને આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. જો ને, વારંવાર ભગવાનને કહે છે કે અંતિમ આશ્રય કોણ છે? ભગવાન છે. તો આપણે પણ જોવું જોઈએ કે આપણે જવાનું છે અલ્ટિમેટ ક્યાં? ભગવાન પાસે. બરાબર, અંતિમ આશ્રય પાસે જ આપણે જઈને તો એ કરવા માટે આપણે શું કરવું જોશે? તો ભગવાનની
જપમાળા કરવી પડશે, ભગવાનને યાદ કરવા પડશે. ભગવાને પેલા કીધું ને, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાલે તમે મારું સ્મરણ કરશો તો મારા ધામમાં જઈશો, બરાબર. પણ એ એમને એમ તો નહીં થાય. અમને એમ થાય કે આપણે 70-80 વર્ષના થાય ને મૃત્યુ સમયે હરે કૃષ્ણ બોલી લેશું ને ભગવાનના ધામમાં જઈશું. નહીં, એ સમયે આપણને કેટલું બધું યાદ આવશે. બાળકો યાદ આવશે, પ્રોપર્ટી યાદ આવશે, સારા ખરાબ પ્રસંગો આપણા જીવનમાં થયા એ બધા યાદ આવશે. ભગવાન નહીં યાદ આવે. એના માટે પહેલેથી પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. તો અહીંયા કે છે કે તમે જ આશ્રય સ્થાન છો અને એ આશ્રય સ્થાનમાં પહોંચવા માટે એ બધું કરવું પડશે. આપ સર્વજ્ઞ છો, આપ સર્વજ્ઞેય છો. જાણવાના છે કોને? તો ભગવાને. અને શેના દ્વારા જાણવાના છે? તો ભગવાન દ્વારા જ, બરાબર. ભક્તિ કરવી છે કઈ રીતના? ભક્તિ દ્વારા જ ભક્તિ કરવી છે. તો આપ જ પરમ આશ્રય સ્થાન છો અને ભૌતિક ગુણોથી પર છો, અનંત છો. સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત થયેલું છે. પછી હવે અર્જુનજીને એમ થાય છે કે મેં કેટલી વખત તો તમને કૃષ્ણ કીધા, યાદવ કીધા, સખા કીધા, બરાબર. કેટલી વખત મામા ફઈના ભાઈ હતા ને, ક્યારેક વેકેશનમાં ભેગા થયા હોય તો બધાએ એમને કોર્નર કરી અને એમની ઠેકડી મજાક મસ્કરી પણ કરી. તો કે હું ત્યારે અજાણ હતો, મને ખબર નહોતી તમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, તમે નારાયણ છો, તમે કૃષ્ણ છો, તો મને ક્ષમા કરી દેજો. કેટલી વખત વિનોદમાં સૂતા હોય ત્યારે, બેઠા હોય ત્યારે, જમતા હોય ત્યારે કઈક એવું બોલીને આપણે કઝિન હોય તો એવું બધું થતું હોય ને, મજાક મસ્તી ચાલતી હોય, તો કે મેં કેટલી વખત બધા મિત્રો સાથે પણ તમારો અનાદર કર્યો છે. તો તમે આ બધા જ અપરાધો છે એ બધાની હું ક્ષમા માંગુ છું, તમે એને ક્ષમા કરી દેજો. તો અર્જુનજી અહીંયા છે એ ભગવાનની માફી માંગે છે. પછી શું કે છે? મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપ દર્શન કરી અને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત થઈ ગયું છે. હે દેવેશ, હે જગતધાર, આપ મારા ઉપર પ્રસન્ન થાવો અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન કરાવો. હવે વિરાટ રૂપ તો જોઈ લીધું કે વિરાટ રૂપથી હું ખૂબ જ વિચલિત થઈ ગયો છું મારું મન. તો તમે છે એ કૃપા કરીને હવે મને તમારા જે ભગવત સ્વરૂપ છે એનું દર્શન કરાવો, બરાબર. નારાયણ સ્વરૂપનું દર્શન તમે મને કરાવો. હવે ભગવાન છે એમના ચતુર્ભુજ રૂપ નારાયણ સ્વરૂપનું દર્શન ભગવાન કરાવે છે. શું કે છે અર્જુનજી? કે હે વિશ્વરૂપ, હે હજારો ભુજાવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ રૂપ છે ને એનું દર્શન કરવા ઈચ્છું છું. કે એ તમારી જે ભુજાઓ છે એમાં શું છે? શંખ, ચક્ર, ગદા, પદ્મ, બરાબર. તો એ રૂપનું મને તમે દર્શન કરાવો. જો અર્જુનજી એકેય વાત મૂકવામાંથી નથી માંગતા. પછી એમ થાય કે એ તો નારાયણ હતા, એ કૃષ્ણ નહોતા, બરાબર. તો કે એ નારાયણ રૂપ પણ તમારામાંથી જ આવે છે, એ મને બતાડી દો, બરાબર. આપણે એમ કહી કે મારે આ રૂપ બતાડો, તો હોય તો બતાવી હકી ને, બરાબર. આપણે એમ કહી મારે મને ઓડી લઈને આવજો, તમે બતાડજો તમારી ઓડી. મારી પાસે ઓડી હોય હું તો તમને ઓડી બતાવી શકું ને, હોય જ નહીં તો ક્યાંથી બતાડી શકું? મારી પાસે છે ક્રેટા, તો હું એમ કહું મારી પાસે ઓડી છે, તમે આ બતાડો, ક્યાંથી બતાડું? છે જ નહીં, બરાબર. તો એવી રીતના એ રૂપ છે ચતુર્ભુજ રૂપ એ ભગવાન માંથી આવે છે. એટલે અર્જુનજી કે છે તમે એ ચતુર્ભુજ રૂપ પણ બતાડી દો, કે જે કલયુગના મૂર્ખ જીવો આવશે ને એમ વિચારશે કે નારાયણ વિષ્ણુ છે ને એમાંથી કૃષ્ણ આવે છે. અને એટલા માટે એ ડાઉટ ને ક્લિયર કરવા માટે પણ કે છે તમારું આ શંખ, ચક્ર, ગદા, પદ્મ વાળું સ્વરૂપ રહ્યું ને એ મને બતાડો. અને ભગવાન છે એ બતાવે પણ છે. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા રૂપનું દર્શન ન તો વેદાધ્યાનથી, ન તો યજ્ઞ કરવાથી, અને ન તો દાનથી કે સત્કર્મથી, કે ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. એ કઈ રીતના ભગવાનને આપણે પામી શકીએ નહીં? વેદાધ્યાનથી પણ નહીં, યજ્ઞથી નહીં, દાનથી નહીં, સત્કર્મથી નહીં, કઠોર તપથી પણ નહીં. તો ભગવાનને આપણે પામવા હોય તો કઈ રીતના પામી શકીએ? હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. અનન્ય ભક્તિ, બરાબર ને? અનન્ય ભક્તિ થી જ ભગવાનને આપણે પામી શકીએ, બાકી એકઈ રીતના ભગવાનને આપણે પામી શકીએ નહીં. હવે ભગવાન છે એમનું ચતુર્ભુજ રૂપ બતાવે છે. શું કે છે? હવે તને ગમતું મારું ચતુર્ભુજ રૂપ છે ને એ હું તને બતાવું છું. તો તારા આ ભયાનક રૂપ, તું મારા ભયાનક રૂપને જોઈને વ્યથિત થયો છો ને, મુંજાઈ ગયો છો ને ચિંતાગરમાં, હવે આપણે આ જે વિરાટ રૂપ દર્શન ખોલ્યું છે ને એ હું સમાપ્ત કરું છું. કેમ કે મારો ભક્ત વ્યથિત થાય એ મને બિલકુલ ન ગમે. ભગવાન કે છે ને હવે તને ગમતું એવું હું શાંત સ્વરૂપનું દર્શન કરાવું છું. પછી સંજયજી ધૃતરાષ્ટ્રને શું કે છે કે અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે એમનું સાચું ચતુર્ભુજ રૂપ બતાડ્યું. અને ચતુર્ભુજ રૂપ બતાડ્યા પછી એને કયું રૂપ ગમે છે?
દ્વિભુજ. અર્જુનજીને દ્વિભુજ શ્યામ સુંદર રૂપ ગમે છે તો એ બતાવે છે. જો ભક્તોને છે ને ચતુર્ભુજ રૂપ પણ નથી ગમતું, બરાબર. નારાયણ છે ને એ ઐશ્વર્યવાન દેવ છે, બરાબર. ઐશ્વર્ય જોતું હોય તો આપણે નારાયણની ભક્તિ કરવાની, ભગવાન ધામમાં જવું હોય ભગવાનની ભક્તિ તો આપણે કૃષ્ણની ભક્તિ કરવાની. એટલે અર્જુનજીને ચતુર્ભુજ રૂપ પણ નથી ગમતું, એટલે ભગવાન શું કે છે, હવે તને ગમે ને એવું હું દ્વિભુજ રૂપ બતાડું છું, એટલે તું ભય મૂકી દે અને એકદમ ઉત્સાહમાં આવી જા. એટલે ભગવાન તરત ચતુર્ભુજ રૂપ છે એ પણ એનું કન્ક્લુડ કરે છે અને દ્વિભુજ રૂપ છે, દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ જે સરસ રૂપ છે એ રૂપ ભગવાન અહીંયા અર્જુનજીને બતાડે છે. અને જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણને તેના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેને કહ્યું, જનાર્દન આપનું આ સુંદર મનુષ્ય સમાન દર્શન. જો આપણને એમ થાય ક્યાં લખ્યું છે મનુષ્ય સમાન, અહીંયા લખ્યું છે મનુષ્ય સમાન, બરાબર. દ્વિભુજ, મનુષ્ય આપણે ચતુર્ભુજ વાળા નથી ને, દ્વિભુજ રૂપ છે એ જોઈને હું સ્વસ્થ ચિત્ત વાળો થઈ ગયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પ્રાપ્ત કરી લીધી છે. ભય હતો, ક્રોધ હતો, ઉદ્વિગ્નતા હતી, બરાબર, એ બધું જ અર્જુનજીનું જતું રહ્યું છે ભગવાનનું સરસ મજાનું નયન રમ્ય દ્વિભુજ શ્યામ સુંદર રૂપ જોઈને. પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાને કહ્યું કે તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે ને તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવા માટેનો અવસર શોધતા હોય છે, બરાબર. જે એટલું દુર્લભ છે, જેના માટે લક્ષ્મી દેવી છે એ કેટલાય સમયથી તપ કરી રહ્યા છે કે મારે કૃષ્ણની રાસલીલામાં પ્રવેશ મેળવવો છે, પણ હજી પણ એમને પ્રવેશ મેળવ્યો નથી. એટલું દુર્લભ રૂપ છે ભગવાનનું, એ અર્જુનજી જોઈ રહ્યા છે. તો હું વિશ્વરૂપને કેવી રીતે જોઈ શકું, બરાબર. તમે ઝૂમ ચેટમાં આન્સર લખો અને પછી આપણે રીડ કરશું. તો હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. આપણે વાત કરીને ભગવાનને મૂળ રૂપમાં જાણવા હોય તો શું કરવાનું, અનન્ય ભક્તિ, બરાબર. અન્ય કોઈની નહીં, અનન્ય એટલે કેવી, અન્ય કોઈની નહીં, બરાબર. ભગવાન થોડાક ડિમાન્ડિંગ છે, આપણને એમ થાય કે આ દેવતાને પૂજી લો, આય જઈ લો, આમે કરી લો, તેમે કરી લો, તો એ ભગવાન મળી જશે, નહીં મળે. ભગવાન કીધું અનન્ય ભક્તિ દ્વારા જ મને જાણી શકો છો, જે રૂપમાં હું તારી સામે ઉભો છું અને એ જ મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. જે રૂપમાં ભગવાન ઉભા છે, કયા, શ્યામ સુંદર મુરલી મનોહર, જે મનુષ્ય સમાન રૂપ છે, તો એ ભગવાનનું મૂળ રૂપ છે. કેવળ આ જ રીતે તું મારા વિશેષ જ્ઞાનના રહસ્યને સમજી શકીશ અનન્ય ભક્તિ દ્વારા, બરાબર. ભગવાનને સમજવા ખૂબ જ અઘરા છે, પણ ભગવાનનો ભક્ત હોય એ ભગવાનને ખૂબ જ સારી રીતના સમજતો હોય. તો છેલ્લે ભગવાન શું કે છે, મત કર્મ કૃન મત પરમો મદભક્ત સંગ વર્જિત નિર્વેર સંગ સર્વભૂતેષુ નિર્વેર સર્વભૂતેષુ યશ મામેતિ પાંડવ, બરાબર. તો અહીંયા કયો ફોટો છે બોલો, શેનો ફોટો છે, ભગવાનના ભક્તને ભગવાન લેવા આવે છે, બરાબર. ધ્રુવ મહારાજ, આપણે ધ્રુવ મહારાજ તો નથી પણ ભગવાનના પાર્ષદો છે એ ભગવાનને લેવા આવે છે, બરાબર. તો ક્યારે એ પોસિબલ બને, ભગવાન સ્વયં ભગવાનના ભક્તોને લેવા આવે અથવા તો ભગવાનના પાર્ષદ ભગવાનને લેવા આવે. તો એ ભગવાનનો ભક્ત છે એ શું કરતો હોય, મત કર્મ, કર્મ કોના માટે કરવાનું, કૃષ્ણ માટે. પછી મદ ભક્ત, મારો ભક્ત બની જા. શું કરે ભક્ત, જપ કરે, ભોગ લગાડે, બરાબર ને, ભક્તિ કરે. પછી સંગ વર્જિત, સારું એસોસિએશન મેળવવાનું, બરાબર ને, ભગવાનના ભક્તોનું. એટલા જ માટે આપણે કહીએ ને એસોસિએશન નું ખૂબ જ મહત્વ છે. સાધુઓ છે એનો સંગ કરવો જોઈએ, બરાબર. જે ભગવાનના ભક્તો છે એનો સંગ કરવો જોઈએ. પછી નિર્વેર, નિર્વેર એટલે શું છે કે ભગવાન માટે જે જીવનનું ધ્યેય છે એ ભગવાનને બનાવવા જોઈએ, બરાબર. અને તો જ સર્વભૂતેષુ યશ મામેતિ પાંડવ, તો જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખે છે. નિર્વેર એટલે કોઈનું શત્રુતા નથી રાખતા, બધા પ્રત્યે મૈત્રી ભાવ રાખે છે. અને આવું જો કરશે તો એનું પરમ ધ્યેય છે એ પામશે. પરમ ધ્યેય આપણું શું છે, તો ભગવાનના ધામમાં જવું, બરાબર ને, ભગવાનની અનન્ય ભક્તિ કરવી અને ભગવાનના ધામમાં જઈ અને ભગવાનની સેવા કરવી. તો આ રીતના ભગવાનનો ભક્ત છે એ શું કરતો હોય છે, ભક્તિમાં પરાયણ હોય છે, મારા માટે ભગવાન માટે કર્મ કરે છે, જીવનનું ધ્યેય ભગવાનને જ માને છે અને જીવ માત્ર પ્રત્યે દયા રાખે છે. તો આ બધા જ ગુણો આપણામાં હશે તો આપણે ભગવાનના ધામમાં જવા માટે લાયક બનીશું, નહીતર આપણે ભગવાનના ધામમાં જવા લાયક બનશું નહીં. જ્યાં સુધી આપણા હૃદયમાં કલ્મશો છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, ત્યાં સુધી આપણને ભગવાન કે ભગવાનના પાર્ષદ આવી રીતે લેવા આવશે નહીં.
તો ખૂબ જ સરસ મજાનો અધ્યાય હતો. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. તમારી થોડીક 10 મિનિટ મેં વધારે લીધી છે તો માફ કરજો, કેમ કે લાંબો અધ્યાય હતો અને કેટલું બધું સમજાવવાનું હતું. તો હરે કૃષ્ણ.